નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયધિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ તવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસી, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો કદાચ બહુ બેઝિક ક્વેશ્ચન છે કે આપણે જયારે આપણે બહાર નીકળી છે તો એટલીસ્ટ અમેરિકામાં તો વધારે આપણને ઝાડ પાન દેખાય, નાના ગ્રાસ દેખાય, મોટા ટ્રીઝ દેખાય, વેરી ઓલ્ડ ટ્રીઝ દેખાય, વેરી યંગ ટ્રીઝ દેખાય. તો આપણે તેમાં અહીંયા હ્યુમન બીંગ્સ બહુ ઓછા રસ્તામાં કે બધે દેખાય, કારમાં જ દેખાય. તો આપણે જયારે ટ્રીઝ ને, મને ઓલવેઝ થાય કે ટ્રીઝ ને આપણે જયારે નમસ્કાર કરીશું એમાં 3 ક્વેશ્ચન છે. નંબર 1, કેવી રીતે આપણે એ લોકોને પ્રાર્થના એ લોકો માટે કરવાની. નંબર 2, કયા કયા કર્મોથી કોક આમ નાનકડું ગ્રાસ બને છે ને કોક આટલું હજારો વર્ષો સુધી. કેલિફોર્નિયામાં તો આઈ થિંક 1 tree is about 3,800 and some years. તો એ બધા કયા કર્મોને લીધે એ હિસાબ બંધાય છે. આપણે એ લોકો માટે શું પ્રે કરે કે એ લોકોને જન્મ પછી કે જ્ઞાની પુરુષનો ભેટો થાય ને આ. કારણ કે એક ટાઈમ અને કેવી રીતના કયું ટ્રી આ મેંગો બને કે જે આપણને ફ્રૂટ આપ કરે, અને કયું બાવળનું બને, અને કયું એમને એમ જ મોટું સેકાવના ટ્રી બને, કેવા કર્મ હોય. એની માટે દાદાએ શું કહેલું? તો મને એમ થાય છે કે આપ અમને કહો, મને સમજ નથી. હા, બહુ સરસ. આ નોર્મલી દાદા ભગવાન શું કહેતા હતા કે આપણે પાંચેન્દ્રિય જીવ છે ને એમાં બધું કમ્પ્લીટ ડેવલપમેન્ટ થઈને આવે. પાંચેન્દ્રિય જીવ જે હોય તો સૌથી પહેલા તો એમના દર્શન કરવાના જેટલું બને. હજુ તો એકેન્દ્રિય અને 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જીવ તો હજુ ડેવલપ થઈ રહ્યા છે. હજુ 5 ઇન્દ્રિયમાં હજુ આવવાના બાકી છે, પણ એમને પેલું ડેવલપમેન્ટની પ્રોસેસમાં છે. પણ આપણે જે ડાયરેક્ટ જે 5 ઇન્દ્રિયના જીવ છે એની અંદર શુદ્ધાત્મા ભગવાન ફૂલ ડેવલપ થયેલા છે, કમ્પ્લીટ. તો એમના દર્શન કરવાના પહેલા રસ્તામાં આવતા જતા બધા. હા, તો પેલા આપણે કઈ બી મળે નહીં અને આપણે જે વોક કરવા ગયા હોઈએ તે વખતે આપણે ઉપયોગ રાખવાનું હોય કે મારે રિલેટિવ જોવાનું હોય. તો કોઈ જીવ ના મળતું હોય તો ભાઈ કઈ માંકડ પણ જતી હોય તો એમાં રિયલ રિલેટિવ જોઈ લેવાનું. ઝાડ પત્તા હોય તો એ રિયલ રિલેટિવ જોઈ લેવાનું. મોટા ઝાડ હોય, નાના ઝાડ હોય તો રિયલ રિલેટિવ જોઈ લેવાનું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ 4 છે, પણ એની અંદર બી શુદ્ધાત્મા ભગવાન છે. એ ડેવલપ થયા. 5 ઇન્દ્રિયમાં હજુ ડેવલપ નતા થઈ. 3 ઇન્દ્રિય સુધી છે, 4 ઇન્દ્રિય સુધી છે, 2 ઇન્દ્રિય સુધી છે. પણ એ ખરા, એમની અંદર બી જીવાત્મા ખરા. નહીં તો દાદા એવું કે તમને તો ભાવ બી ના આવવું જોઈએ કે ભાઈ મારે આ પેડ મારા ઘરમાં બહુ હેરાન કરે છે એને કાપી કાઢું. તો એ ભાવ બી ના આવવું જોઈએ. એટલે એ દાદાજી આ વસ્તુ કહી એટલે એમાં અંદર કેટલી ડેપ્થ હશે કે ભાઈ એમને કાપવાનું વિચાર ના આવવું જોઈએ. એટલે એની અંદર પણ જીવાત્મા છે, પણ હજી ફૂલ ફ્લેજ ડેવલપ નથી થયા, પણ 3 ઇન્દ્રિય સુધી છે. તો એ એમની પોઝિશનમાં 5 ઇન્દ્રિયની આવવાની પોઝિશનમાં ચાલુ છે, બરોબર. અને એમને જે એમનો હિસાબ છે એ પ્રમાણે આગળ વધતા જાય છે. ડેવલપમેન્ટનું આખું આ સાયન્સ છે. દાદા શું કે છે, આ ડેવલપમેન્ટ આખી શું થાય છે, 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીની ડેવલપમેન્ટની પ્રોસેસ છે. આમાં 5 ઇન્દ્રિયો ફૂલ ડેવલપ થઈ જાય ત્યારે મનુષ્ય અવતારમાં આવે, અને મનુષ્ય અવતારમાં આવે ત્યારે જ એ મોક્ષે જઈ શકે. ત્યાં સુધી એ મોક્ષે જઈ ના શકે. ત્યાંથી ડાયરેક્ટ કોઈ કનેક્શન જ નથી. મનુષ્ય અવતારમાં એને આવવું જ પડે. ત્યારે એની ફૂલ ડેવલપમેન્ટ થાય. ત્યારે એમની અંદર ફૂલ આત્મા ફૂલ પ્રકાશ થઈ ગયું હોય. ખાલી એમની જ્ઞાની પુરુષની ટચની વાર હોય. એટલે દાદા કહેતા હતા ને કે આ મનુષ્ય અવતારમાં કેવી છે કે આપણે
આપણે એક જંકશન ઉપર આવીને આ દેહ ઉભો રહે છે મનુષ્ય અવતારનું. એ જંકશન ઉપર આવીને ઉભા રહ્યા છે. આ અને 4 જંકશન અહીંયાથી જ ડેવલપ થાય છે. અહીંયાથી જ મનુષ્ય અવતારમાંથી પછી મનુષ્ય અવતારમાં આવી શકે એમના કર્મોના હિસાબથી. પછી અહીંયાથી જે જાનવર ગતિમાં જઈ શકે, ત્રિયંશ ગતિમાં જઈ શકે. અહીંયા આ જ અવતારથી આ દેવી દેવતાઓના જન્મ લઈ શકે અને અહીંયાથી જે મોક્ષે જઈ શકે. એટલે આપણે આ ફૂલી ડેવલપ, એટલે દાદાએ મનુષ્ય અવતારની બહુ વેલ્યુ કરેલી, કારણ કે આ ડેવલપ્ડ અવતાર છે મનુષ્ય અવતાર. અહીંયાથી જ એ મોક્ષે જઈ શકે, અહીંયાથી જ એમને વિચાર આવે કે મારે મોક્ષે જવું છે. ત્યાં સુધી એમને વિચાર બી ના આવે, ત્યાં સુધી ભોગવટું હોય. આ ઝાડ પાન બધા ભોગવટાના પીરિયડમાં હોય. પેલા દેવગતિ બી ભોગવટું હોય, મને પેલા જાનવર ગતિ બી ભોગવટામાં હોય. અને મનુષ્ય અવતારમાં ચાર્જ અને ડિસ્ચાર્જ શરૂ થઈ જાય ત્યાંથી. બરોબર. એટલે હવે એમાં કે આપણે ટ્રીઝ ને, કારણ કે એઝ આઈ સેડ હ્યુમન્સ તો પહેલા જ છે, પણ અહીંયા વધારે ટ્રીઝ દેખાય છે, હ્યુમન્સ ઓછા દેખાય છે. અનલેસ યુ આર આઉટ ઓન ધ ટ્રીઝ કેવું કશું બહુ જ ફરતા હોય તમે તો પછી આપણે ટ્રીઝ માટે શું ભાવ કરવાનો છે પ્રાર્થનામાં, અને બીજું કે કયા કર્મોને લીધે કોક મેંગો નો ટ્રી બને છે ને કોક બાવળ નો ટ્રી બને છે ને કોક. એ તો સાયન્સ દાદા કે છે ને કે આપણે એમાં અંદર ડેપ્થમાં આપણે જઈ ના શકીએ, પણ એટલી વસ્તુ દાદા કે ભાઈ આપણે એમાં રિયલ રિલેટિવ જોવાનું. બરોબર. પણ એ દરેક જીવ કયા કર્મના હિસાબથી કયો વસ્તુ બને છે અને કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ બનતા હશે, ત્યાર પછી તો દાદા કે એ બધી ગુહ્ય સાયન્સ છે. એમાં પછી હમણાં આ લેવલે અમને કશું દેખાય નહીં, પણ હા એ જયારે કેવળ જ્ઞાન થઈ જાય ને ત્યારે તમને બધી વસ્તુ દેખાય, A to Z. આપણે એ દિશામાં હજુ સુધી પહોંચ્યા નથી. એ જ્ઞાની પુરુષને દેખાય કે આ કયા કારણથી આ બન્યું હશે. બાકી અમારે તો શું છે કે દાદાની જે પૂરી સાયન્સ પ્રમાણે આપણે એટલું દેખાઈ આવે કે દાદાએ કહ્યું છે કે આમાં રિયલ રિલેટિવ જોવાનું, અને આ કયા હિસાબથી કયા સંજોગથી એમને આ વ્યવહાર રાશિમાંથી આ રાશિમાં પહોંચ્યા છે, એ આપણે એમાં વધારે આપણે જઈ શકીએ નહીં. પણ હા, જો બહુ ડેપ્થમાં હોય તો જ્ઞાની પુરુષને દેખાય, જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે, એને A to Z બધું દેખાય. પણ બાકી આપણે જે લેવલ શું છે, આપણે દાદા કહેતા હતા ઘણી વખતે કે ભાઈ આપણે આ લેવલ પર એટલું જ વિચાર કરવાનું છે કે ભાઈ આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. કેવળ જ્ઞાનમાં જે કંઈ પણ વસ્તુ છે તેમાં પણ તમારે જ્ઞાતા દ્રષ્ટામાં જ તમારે આવવાનું છે. બીજી બધી સાયન્સમાં વધારે ઊંડામાં પડવા જેવું બી નથી. પણ ફાઇનલી તો આપણે શું છે કે આપણે આ વિજ્ઞાન પ્રગટ થાય, કેવળ જ્ઞાન થાય, એમાં બધા રિયલ રિલેટિવ દેખાય, અને ફાઇનલ દશામાં આખું વિજ્ઞાન ઝળકશે. જે દાદા કે છે ને કેવળ જ્ઞાનમાં પહોંચો આખું વિજ્ઞાન ઝળકશે. તમને બધું કશું પૂછવાની જરૂર નહીં પડે, બધું દેખાયા કરે કે આ બધું કેવી રીતે ચાલે છે, આ સૂર્ય ચંદ્ર તારા કેવી રીતે થાય છે, આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, આ કેવળ જ્ઞાનમાં બધું દેખાય. પણ આપણી બધાને તો હજુ દાદા કહે છે કે મેં તમને શબ્દ રૂપે હજુ આ વિજ્ઞાન આપેલું છે, શુદ્ધાત્માનું શબ્દ રૂપે. જયારે જ્ઞાન દર્શન ચારિત્ર તપમાં આખું કેવળ જ્ઞાન પ્રગટ છે અને ફૂલ અનુભવમાં આવશે, ત્યારે બધું તમને બધું દરેક વસ્તુ દેખાશે. ત્યાં સુધી આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં રહેવાનું, 5 આજ્ઞામાં રહેવાનું, આપણું બધું સરસ કામ થઈ જાય. બાકી દાદા કહેતા હતા કે મેં તમને એવી બધી વસ્તુ આપી દીધી છે ને કે હવે તમારે, દાદા કહેતા હતા કે મેં તમને જ્ઞાન આપી દીધું, હવે તમારી પાસે હવે કરવાનું શું રહ્યું? દાદાએ ફૂલ સ્ટોપ આપી દીધું. હવે તમારે કશું રહ્યું બાકી નહીં. હવે શું છે? સંયોગો છે અને શુદ્ધાત્મા છે. હવે સંયોગો, તમારે જે કંઈ પણ આજની તારીખમાં સંયોગો ભેગા થાય છે એ પછી બધી વિયોગી સંભાવના છે. તો દાદા કે હવે તમારે કરવાનું શું રહ્યું? બસ તમારે 5 આજ્ઞામાં રહેવાનું, શુદ્ધાત્માના લક્ષ્યમાં રહેવાનું. હવે એની મેળે બીજું બધું થયા કરશે. એની મેળે જ વ્યવસ્થિત શક્તિ એમનું પોતાનું કામ કર્યા કરશે. તમને સવારે ઉઠાડશે, તમારે બધી રીતે બધી ક્રિયાઓ કરાવશે, તમારે બધું જમાડશે, બધી વસ્તુઓ એની મેળે થયા જ કર્યા કરશે. અને તમારે ફક્ત કરવાનું શું? જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું, બીજું કશું કરવાનું રહ્યું નહીં. હા, બરોબર. એટલે કશું દાદાજી એ લોકો માટે શું પ્રાર્થના કરવાની કે એવું કશું ક્યાંક આવ્યું નથી? હા, પ્રાર્થના તો આપણે જીવાત્મા માટે, હા ભાઈ, હા, એવી પ્રાર્થના તમને આમ રસ્તામાં જતા હો તો દાદા કે ભાઈ તમને આમ વિચાર આવે તો હે ભગવાન તમારા બધાની ઉર્ધ્વ ગતિ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. 3 ઇન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિયમાં આવે. જોકે એનું સરકમફરન્સ, પેલી સાયકલ તો એમની ચાલ્યા જ કરે છે, પણ આપણે એમના માટે ભાઈ કોઈ બી જીવને અમારા જાણે અજાણે કઈ તમારા પર કઈ વિચાર આવી ગયો હે કે મારે પેટ કાપવા છે, કે મારા ચાલતા ચાલતા તમારે કઈ
પેલો એમનો પગ લાગી ગયો હોય અને કોઈ જીવાતમાં મરી ગયું હોય તો એના માટે પ્રતિક્રમણ કરીએ છીએ, અને બાકી એમના માટે ઉર્ધ્વ ગતિની પ્રાર્થના કરવાની કે એમનો બરોબર. જન્મ આગળ વધે અને આગળ એમની ગતિ વધતી જાય અને છેવટે જ્ઞાની પુરુષનું એમને કનેક્શન મળે. એટલે તો દાદા કહેતા અમે આખા જગત માટે, દરેક વસ્તુ માટે જગત કલ્યાણની ભાવના કર્યા કરીએ. કોઈ બી જીવાતમાં આવે એમનું કલ્યાણ થાવ, જે તમારા નજરમાં આવે બધાનું કલ્યાણ થાવ, એ ભાવના કરી આગળ ગાડી ચલાવતા જવાની. બસ સરસ. જય સચિદાનંદ. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, આપે હમણાં જ વાત કરી આપણા સત્સંગમાં કે 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી એના ડેવલપમેન્ટ એના ધક્કાથી આવે છે. હવે મનુષ્યમાં આપણે આવ્યા તો આપણે પણ આપણું બીજ તો દાદાએ નાખી આપ્યું, પણ આપણે પણ આપણે પોતાને જાતે આ તમે કહ્યું એ રીતે ડેવલપમેન્ટ તો કરવું જ પડશે ને છેક પહોંચવા માટે. એ હા. તમારે પછી એમાં ડેવલપમેન્ટમાં શું કે તમે પોતે શુદ્ધાત્મા છો અને આ જે કંઈ જે અવસ્થાઓ ઊભી થઈ છે એમાં તમે જુઓ ને જાણો, એમાં પડવાની જરૂર નથી કોઈ પ્રકૃતિમાં. જુઓ ને જાણો તો પોતે અલગ રહીને હું પોતે શુદ્ધાત્મા છું ને આ બધું છે વ્યવસ્થિત આત્મા છે એમ જોયો તો તમારું ડેવલપમેન્ટ આગળ ને આગળ જતું જાય છે ને. 100%, 100%. આપણે શું છે, અમારી હમણાં જે દાદા કે છે ને કે આ જે બધા મહાત્માઓ છે જેને મેં આ સંકેત આપ્યું છે એ બહુ મોટામાં મોટી વસ્તુ આપેલી છે. તમે કલ્પના ના કરી શકો કે આ કેવી વસ્તુ મળી છે આપણને હાથમાં. એ દાદા શું કહેતા હતા કે કેટલા બધા ભાવ જતા રહ્યા, અબજો ભાવ જતા રહે, જ્યાં સુધી આ જ્ઞાની પુરુષ ના મળે ને ત્યાં સુધી આ સંકેત હાથમાં મળે નહીં. આપણે તીર્થંકરોની વખતમાં હતા નહીં, પણ આ આપણું બહુ મોટી પુણ્યની વસ્તુ છે કે જ્ઞાની પુરુષની હાજરીમાં અમને આ વસ્તુની ટચ મળી ગઈ, અમને હાથમાં સંકેત મળી ગયો, તો અમારી સેફ સાઈડ થઈ ગઈ. જ્યાં સુધી સંકેત નહોતું ત્યાં સુધી તો આપણે અંધારામાં હતા, કઈ રસ્તો જ નહીં હતો. આપણે કુસુમબેન હતા આમ કરીને પોતાનું જીવન કાઢી નાખેલું, અને એક ભાવ નહીં, દાદા કે જે અબજો ભાવ સુધી ઠેકાણું પડ્યું નથી. આ દાદાનું વિજ્ઞાન મળ્યા પછી દાદા કહેતા હતા કે હવે કઈ તમારું ઠેકાણું પડ્યું, હવે તમને કઈ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું, એટલે હવે તમારી મોક્ષ પર તરફની ગાડી ચાલુ થઈ ગઈ. હવે તમારે કરવાનું શું રહ્યું કે બસ હવે દાદાની 5 આજ્ઞામાં રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં રહેવાનું, અને દાદા શું કહેતા હતા કે આપણી જે બધી વીકનેસ છે એને જાણવાનું, અંદર શું શું બધા ભૂતો બેઠા છે એને જાણીને એને કાઢવાનું. કારણ કે જ્યાં સુધી આ ભૂતો નીકળશે નહીં ને ત્યાં સુધી આત્માનું ખરું સુખ ચાખવા દેશે નહીં, ગમે તે કરો. આ જ્યાં દાદા કહેતા હતા કે આપણે પુરુષાર્થમાં શું આવ્યું કે આપણી અંદર શું રહ્યું છે, હવે મોહ નહીં રહ્યું છે કે લોભ રહ્યું છે કે આપણે કઈ કઈ વિકૃતિઓ રહી છે, કઈ કઈ વીકનેસ રહી છે. ક્યારે મારે શું માનની બધી ભીખ ઊભી થઈ જાય છે, ક્યારે મને શું થાય છે કે ભાઈ આ મને આવી રીતે મારું જીવન હોવું જોઈએ, આવી રીતે મારું આવું બધું પોતાના ધાર્યા મુજબ નથી થતું અને ધાર્યા મુજબ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જાતની અંદર બધી જે વીકનેસ છે, મોહ છે, ક્રોધ માન માયા લોભ છે, જે બધા ભૂતા બેઠા છે એને દાદા કે છે હવે જાણો. કારણ કે આ જે બધા ભૂતા જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી તમને ખરું આત્માનું સુખ ચાખવા દેશે નહીં. એટલે આપણે શું કહ્યું કે હરિયંત ભગવાન કેમ બોલ્યા, તીર્થંકર ભગવાને સ્વામી સિમંદરને હરિયંત કેમ બોલ્યા? જેને ક્રોધ માન માયા લોભ રૂપી દુશ્મનોને હણ્યા છે, જેને જીત્યા છે, ત્યારે એ હરિયંત થયા છે. ત્યારે અમે આખું જગત આખું બ્રહ્માંડ એમને ભક્તિ કરે છે કે અમને પણ એવું દાદા સિમંદર સ્વામી દાદા ભગવાન જેવી રીતે આપે બધા દુશ્મનોને હણ્યા છે એવી અમને શક્તિ આપો, જેથી કરીને આ પહેલા તો શું હતું, જ્યાં સુધી જ્ઞાન નહોતું તો આ દુશ્મનોને ઓળખતા જ નહોતા, કારણ કે આપણે તો એકાકારમાં રહેતા હતા. આપણે જે સ્વરૂપ થઈને આવેલા એનું જ્યાં સુધી આપણે ભાન થયું નહીં, જે સેલ્ફ રિયલાઇઝેશન થયું નહોતું ત્યાં સુધી તો આપણે બેભાનપણામાં હતા. પણ હમણાં તો હવે આપણે દાદાએ જગાડી દીધા. હવે આપણું ખરું પુરુષાર્થ શરૂ થયું છે. હવે આપણું પુરુષાર્થ શરૂ થયું, જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનું, 5 આજ્ઞામાં રહેવાનું, આપણી જે વીકનેસ છે એ ભૂતાને બધાને કાઢવાનું, એના પ્રતિક્રમણ કરવાના, એનો સામાયિક કરીને એમને બધાને દુશ્મનોને બધા આપણા આ ઘરમાંથી બહાર કાઢવાના. ત્યારે જઈને આપણું ખરું સુખ પ્રગટશે. ત્યારે આપણે ધીરે ધીરે છેલ્લા કેવળ જ્ઞાનની સ્ટેજમાં પહોંચીશું. આપણી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. પણ હવે શું છે, દાદા કહે છે કે હવે આપણે ખરું પુરુષાર્થ કરવાનો ટાઈમ આવે છે. કારણ કે આપણે હવે ઓળખી ગયા, સમજણ પડી ગઈ, હવે આપણી ગાડી યાર્ડમાંથી બહાર કાઢો, એવું દાદા કહેતા હતા. બરાબર છે. પુરુષ એટલે કરવાનું તો છે જ નહીં, આપણી દ્રષ્ટિમાં દર્શનમાં આખું આવવાનું છે કે આ જે કઈ ગ્રંથિઓ ઉભી થાય માનની આની તેની, એને વિજ્ઞાનથી જોઈને એને
સાફ કરી દેવાનું છે. એ તમારી દ્રષ્ટિમાં જ હોવું જોઈએ હાજર, રાઈટ? બરોબર પરફેક્ટ. યા. અને બીજો એક કારણ કે મારે જ્યાં ક્વેશ્ચન. સુધી હા, બોલો. આ જ્યાં સુધી આપણે દ્રષ્ટિમાં નથી આવતું ત્યાં સુધી આ ઘર ખાલી કરશે નહીં. નહીં આપણે થાય. તો ઓળખાણ જ નથી પડતી કે મને મોહ થાય છે, બરાબર. મને આ લોભ થાય છે, આપણે ખબર જ નથી પડતી. આ તો દાદાની સાયન્સ ને લીધે તો આ અમારા હાથમાં વસ્તુ આવી અને ખબર પડે છે કે ડગલે ને પગલે કે આ જગ્યા મારે મોહ થઈ ગયો, આ જગ્યા મારો લોભ ઉભું થયો, આ જગ્યા જો હું માન ખાવાની બધી ટેસ્ટમાં આવી ગઈ, અહીંયા જો મેં ગર્વરસ ખાધું, આ પકડમાં આવતું નહોતું, ખબર જ નહોતી પડતી કે આપણે આ બધી પ્રોસેસો થાય છે. આ દાદા કહેતા તો હતા કે આખું આ મોક્ષની ગાડી ખીચડી કરતા બી સહેલી છે, પણ જોવા જાય એટલા માટે કહેતા હતા કે જયારે તમે આમાં પડશો ને, આમાં અંદર જશો ત્યારે ખબર પડશે કે આ તીર્થંકરોનું વિજ્ઞાન શું હતું, આ કેવળ જ્ઞાન શું હતું. આપણે તો કોઈ દિવસે આવી વાતો જ કરી નથી. આ તો આપણે કઈ હાલતા ચાલતા દાદાએ લિફ્ટમાં બેસાડી દીધા અને આ વસ્તુ હાથમાં આવી છે ત્યારે હમણાં ખબર પડે છે કે ઓહ, આવું કેવળ જ્ઞાન હોય છે, આવું તીર્થંકરનું વિજ્ઞાન હોય છે. તીર્થંકરો આવી રીતે રહેતા હતા, તીર્થંકરો આવી રીતે તપ કરતા હતા, દાદા ભગવાન આવી રીતે તપ કરતા હતા. તપ આને કહેવાય. જયારે કોઈ ઘરમાં બે ગાળો આપી જાય, અને તે વખતે અંદર ખાને આપણે કઈ અકળામણ ના થાય અને એના માટે ઉલટું કલ્યાણની ભાવના થાય, એની અંદર તમારે શુદ્ધાત્મા દેખાય અને તમને એવું દેખાય કે મારું આ ઉદયકર્મના હિસાબથી આ બધી વસ્તુ આવી, એટલે તમે કેવળ જ્ઞાનની તરફ આગળ વધ્યા કહેવાય. બરાબર છે, વાત સાચી છે. યા. અને શું કહેતા હતા તમે? યા, કે હવે મને 2-3 દિવસથી આમ મનમાં અંદર એ થાય છે કે આપણે જોવા જાણવામાં આપણને આ બધી જે બધું આવે છે, આખું આ મશીન છે ને, પૂર્વની માન્યતાનું આ જે બિલીફો લઈને આવે છે એનો આખો પ્રોગ્રામ કરેલું આખું મશીન છે. યા, આખું મશીન તમારું અંદરનું જુઓ, બહારનું જુઓ, આપણા કરતાથી ને આપણે લાવ્યાથી આવતું નથી, એની મેતે જ ઊભું થાય છે. બટનો દબાય છે ને એની મેતે બધી અવસ્થાઓ ઊભી થાય છે, જેમ ભરેલો માલ છે ને બિલીફ રૂપે આવે છે એ. એટલે આખું મશીન આ જે છે એ વ્યવસ્થિત ને આધીન સાફ થઈ રહ્યું છે. એ બટનો જો જુઓ ને જાણો તો. પરફેક્ટ છે. પ્રોગ્રામ હવે કારણ કે પ્રોગ્રામ શું દાદા કહે છે કે તમારી એક બહુ 2 સેન્ટેન્સમાં દાદાએ વાત કરેલી કે આ ગયા ભાવની તમારી આખી ફિલ્મની ડાયરેક્શન થઈ ગઈ છે, બરોબર. અને આ જેવી રીતે આપણે પિક્ચર જોવા જઈએ, દાદા બહુ સરસ દાખલો આપતા હતા કે આપણે 3 કલાક પિક્ચર જોવા જઈએ તો તે વખતે આમ અંદર બધી લડમલડી થાય, આ થાય, બધું થાય, તો તે વખતે આપણે એવું લાગે છે કે ભાઈ હમણાં થઈ રહ્યું છે. આ તો અમે પિક્ચર જોઈ રહ્યા છે, કારણ કે પહેલા પિક્ચર ડાયરેક્શન થઈ ગઈ છે. તે દાદા આવી રીતે એક્સપ્લેન કરતા હતા કે તમે જે આ બધું જુઓ છો કે સવારથી સાંજ કુસુમબેનને શું થાય છે, આ કેવી રીતે ચા પીધી, આ શું કર્યું, અને પોતાની ગયા ભાવમાં જે કઈ ડિઝાઇન કરી હતી, જે કઈ ચાર્જ કર્યું હતું, એ બધું આખું પિક્ચર હમણાં રિલીઝ થઈ રહ્યું છે. અને એને દાદા કે છે તમે જુઓ, કેટલી સિમ્પલ વસ્તુ કરી આપી છે. બહુ સરસ. અને જે કઈ પણ પિક્ચર રિલીઝ થઈ જાય છે ત્યાં તમારે રાગ દ્વેષ કરવાનું નથી. એ પેલા સ્ક્રીન ઉપર રડતા હોય હસબન્ડ વાઈફ ને ગમે તે કરતા, આપણે ક્યાં રડીએ છીએ? આપણે તો ખબર પડે કે આ તો નાટક ચાલી રહ્યું છે, આ તો પિક્ચર જોઈ રહ્યા છે અમે. એવી રીતે જ અમારા આ જીવનની અંદર સવારથી સાંજ જે કઈ જોઈ રહ્યા છે તે પિક્ચર રિલીઝ થઈ રહી છે. અમને તો દાદા જયારે આ કર્યું ને ત્યારે તો આ પિક્ચર જોવાની ખૂબ મજા આવે છે કે આમ કેશવભાઈ તમને આજે આવું થયું છે, આજે તમને આવું વિચાર આવી ગયો, શું તમે સાઇન કરેલી છે, શું ડાયરેક્શન કરીને આવ્યો છો ગયા ભાવની, ગજબની કરી છે આ બધી વસ્તુઓ. તો હવે અમે પોતાની જાત પર હસીએ અને જે વારે હસીએ ત્યારે છૂટા પડી જઈએ કે ઓ કેશવભાઈ આવું કરીને લાવ્યા છે, આવું બધું ચાર્જ કર્યું હતું, એના કરતા મોક્ષની બધી ચાર્જિંગ કરી હોત તો કેટલું બધું આનંદ આવે. જાતનું બધું ભરીને લાવ્યા છો. હવે જુઓ જયારે બધું આ ડિસ્ચાર્જ થાય છે તો ત્યારે તમને કેટલું બધું દુઃખ થાય છે. તો પછી હમણાં તો સાવચેત થઈ જાઓ. એટલે હવે કઈ આપણી ચાર્જિંગ શું હોવી જોઈએ કે હવે મને મોક્ષ સિવાય કશું જોઈતું નથી, મને દાદા સિવાય કશું જોઈતું નથી, મને કેવળ જ્ઞાન સુધી દાદા લઈ જાઓ, બસ બીજી કઈ વાત જ નહીં. અને મને નિરંતર 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો, બસ એ જ હવે તમારા હાથમાં છે, બીજું કશું હાથમાં નથી. બાકી તમે આખી ગયા ભાવની પિક્ચર જે ડાયરેક્શન થઈ ગઈ છે એ રિલીઝ થઈ ગઈ, તમે જોઈ રહ્યા છો. બરાબર. એટલે કહ્યું દાદાએ કે હવે ક્યાં રાગ દ્વેષ રહ્યું નહીં આપણું. આ પિક્ચર તો ગયા ભાવની થઈ ગઈ છે રિલીઝ, પ્રોગ્રામ કરેલું છે બધું.
હા, બધું પ્રોગ્રામ થઈ ગયેલું છે. Right, એટલે right. પછી એ જોવાની બહુ મજા પડે, આમ છૂટા પણ વર્તાય કે ચાલો હવે જુઓ આખી પિક્ચર કે શું શું Yeah. હવે તમને ખબર પડે છે ને કે ગયા ભાવમાં તમે શું શું બધું ચાર્જ કરીને આવ્યા હતા. યા ખબર પડે છે, બરાબર છે. યા જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. કેશવાનંદ જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન જય સત્યા કેશવાનંદજી. હમણાં છે ને જય સચ્ચિદાનંદ. જાન્યુઆરી 2019 નું અક્રમ વિજ્ઞાન ભારતીબેન ના હાથમાં આવ્યું તો વાંચે છે. હા, તેના પર મન હા. ઉપર છે. તો દાદા તો હા. એવું કે છે તમે બધા મનનું કયા પ્રમાણે ચાલ્યા કરો છો, કશું અમારે હા. ચાલતા નથી. પણ દાદા શીખે છે એક પ્રશ્ન કરતા કે ના પણ અમે કરીએ છીએ અમે પણ મનના કયા પ્રમાણે ચાલીએ છીએ એવું અમારું નથી, અમે કમ્પ્લીટ બદલાઈ ગયા છે. આ મહાત્મા કે છે દાદા કે હા. હા તોય તમે એમ કહેતા ને કે મને નથી ગમતું છતાં કરીએ છીએ કે પ્રશ્ન એટલે કે એટલે મનને ગમે નહીં એટલું હું કહું છું. દાદાશ્રી કે એ તો છો ને બતાવે પણ તમે એમ કહેતા ને કે મને નથી ગમતું તોય આ કરવા જવું પડે છે. મને નથી ગમતું એ બોલવું એ કેટલો મોટો ભયંકર ગુનો છે. ગુનો ને છે. આ હા. સાયકોલોજીકલ ઇફેક્ટ છે. શું થાય હા. સાયકોલોજી ઇફેક્ટ શું થાય, આત્મા તેવો થઈ જાય. ના થઈ જાય. ગમતું હોય તો સુઈ રહો ને છાનામાના, ખાવું હોય હા. તો ખાઓ નહીં તો પડી રહો. આપણે એનું ઉપરાળું લઈને શું કામ છે? આ તો તમે એવું બોલ્યા કે મને નથી ગમતું છતાંય હું સિન્સિયરલી કરું છું. ત્યાં હા. આ આજ્ઞા છે એટલે તમે તેમાં મને ગમતું નથી એની આત્મા પર શી અસર થઈ તમને ખબર પડે છે? ડાઘ પડી હા. ગયો. હવે ડાઘ આ પડી ડાઘ ગયો. હા. કાઢતા કેટલો ટાઈમ લાગશે? ઠેર ઠેર હા. ડાઘ કાઢતા પાછો કેટલો ટાઈમ લાગશે? ઠેર ઠેર ડાઘ પાડી મેલો ને તે શું થાય? હા. એટલે આ જેવું ચિંતવે એવો આત્મા થઈ જાય. મનને થઈ જાય. હા. બિલકુલ ના ગમતું હોય, 100% ના ગમતું હોય તોય બેન, આપણે પેલું કહીએ ઉપર છે મને ને. ગમે છે, Yeah. એટલે એવો જ આત્મા થઈ જાય. થઈ જાય. બરોબર, બરોબર. એટલે પરફેક્ટ આપણે વસ્તુ કહી આ દાદા. કે છે કે ના ગમતું તો આપણી ડિક્શનરીમાં હોવું જ ના જોઈએ. બહુ જ ના કહું. એટલે બહુ મોટો ડાઘ પડી જાય. શું દાદાએ કહ્યું? જબરજસ્ત. મને આ ગમતું નથી એટલે આત્મા તેવો થઈ જાય. હવે આમાં કેવું હોય છે કે મન ઉપર તો દાદા એટલું બધું સાયન્સ ખુલ્લું કર્યું છે કે જેની કોઈ હદ નહીં. કારણ કે મનને તો કોઈ જાણતું જ નહોતું ને. આ તો દાદાને મળ્યા પછી આખું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અને આ બધું કોણ કરે છે, આ બધી વસ્તુ તો પાછળથી ખબર પડી. દાદા કે આ તો સાયન્સ છે આખી. જયારે દાદા આમ ખુલ્લું કર્યું ને કે મનનું ફાધર કોણ છે, મનનું મધર કોણ છે, તો ત્યાં બધા આખા સત્સંગમાં કે ગમે ત્યારે પણ આ દાદા પ્રશ્ન પૂછતા હતા ને તો કોઈને ખબર જ નહોતી. કોઈ જવાબ નહોતો આપી શક્યો. મને મારા લાઈફમાં જયારે બી દાદાએ કોઈ બી નવા મહાત્માને પ્રશ્ન પૂછ્યું હોય કે મન એટલે શું, આ મનનો મધર ફાધર કોણ છે, તો કોઈ જવાબ જ નહોતો આપી શકતા. જવાબ શું આપતા હતા કે ભાઈ મનનું ફાધર કોણ છે, તો આત્મા છે. તો આત્મા કઈ એવું છે? આત્મા કઈ જડ છે? મન તો જડ કહેવાય. હવે તમે બતાવો કે આપણી થિંકિંગ જે મનુષ્યની એટલી બધી ડેવલપ્ડ પ્રજા જે મોક્ષે જઈ શકે એને કઈ ખબર નથી મનના ફાધર કોણ છે અને મનની મધર કોણ છે. જયારે દાદાએ ખુલ્લું કર્યું કે ભાઈ ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. હવે આ બધી વસ્તુઓ કોઈ કે બધા સાયન્ટિસ્ટો બધા આમ પડી જાય. એક વખત ઓપિનિયન તમે આપ્યો ત્યારે અને ઓપિનિયન બંધ થઈ ગયું એટલે તમારું મન બીજા તારે ખલાસ થઈ જાય. મન જેવી વસ્તુ રહે નહીં કારણ કે તમારું ઓપિનિયન જતું રહ્યું. એટલે આ શું દાદા કહે છે કે મન બહુ મોટી વસ્તુ છે. તમે જેવી તમે કલ્પના કરો, જેવું તમે મન બોલે ને કે મને તો આ બિલકુલ ફાવતું નથી, મને તો દાદા કે તો બહુ મોટું વાક્ય. મેં દાદાને કોઈ દિવસ આખું જીવન મેં જોયેલું કે દાદા કોઈ દિવસે બી એવી રીતે મને એવું થાય છે કે મને એવું વિચાર આવે છે કે આપણે હવે એવું કરવું જોઈએ, એવા કોઈ વાક્ય એની ડિક્શનરીમાં નહીં હતા. એક વાક્ય નહોતું. કોઈ કહે ને કે ભાઈ દાદા હવે મુંબઈ જવાનો ટાઈમ થયો તો એમ તો આપણે જોઈશું, સંજોગ હશે તો આપણે જઈ આવીશું. પણ એવું મનમાં વિચાર ના કરે કે ભાઈ હવે મુંબઈ જઈશ તો પછી અહીંયા મહાત્માઓનો શું થશે, પેલા મહાત્માઓને ત્યાં પછી આમ થશે, કોના ઘરે રહીશું. નથિંગ.
આવું તો કેટલું બધું કઈ બી આપણને થતું હોય. કેવું થતું હોય, આપણે અહીંયાથી ઘરથી બહાર નીકળીએ ને તો બરાબર. જાત જાતના પ્રશ્નો ઉભા થાય. સખત કેવી રીતે જઈશું, કઈ ગાડીમાં જઈશું, પછી ક્યાં બેસીશું, કઈ જગ્યા આપણે જગ્યા મળશે કે નહીં મળશે, પછી બુકિંગ કરાવી લઈએ. My God. ત્યારે અમે દાદાને જોતા કે દાદા તમે કેવી રીતે આવી સહજતાથી તમે એટલી બેસી રહો સહજ. છો. બરોબર. હવે એની મેળે બધી બુકિંગ થઈ જાય, પછી નીરુબેન બધી પ્લાનિંગ કરે કે જા દાદા આપણે આ તારીખે જઈશું, તો કઈ વાંધો નહીં. કેટલું બધું સહજ રહે. એટલે દાદા શું કે કઈ મન કે ભાઈ હવે અહીંયા આપણે કારમાં જઈએ છે, તો મન એવું બતાડે કે 2-3 દિવસ પહેલા છે ને કે એક પેલા હસબન્ડ વાઈફ અને 2 છોકરા બધા ગાડીમાં કારમાં ગયા હતા, તો એમનું એક્સિડન્ટ થઈ ગયું હતું રસ્તામાં અને 4 જણા ગાડીમાં મરી ગયા. હવે આ વસ્તુ એમને સાંભળી, એમના કઈ રિલેશનમાં માઇન્ડમાં આવી અને 4 દિવસ કે 5 દિવસ પછી પેલું સંજોગ બાજી ગયો કે મુંબઈ જવાનું છે, તો તરત જ એને શું ફોટો પડે, અરે અઠવાડિયા પેલા ભાઈ ગયા હતા ને કારમાં, તો સાલું એનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને એ બધા જતા રહ્યા, તો આપણે કારમાં જઈએ. હવે ત્યાંથી મન શરૂ થાય કે ચલો ને કારમાં નથી જતા, ટ્રેનમાં જઈએ છીએ આપણે એના કરતા. પણ ટ્રેનમાં તો હવે છેલ્લા મોમેન્ટે પેલી ટિકિટ તો Booking મળશે નહીં નહીં, મળે. બરોબર. મળે નહીં. પછી કે ચાલો પછી કારમાં જ જઈએ. પછી જેવી રીતે કારમાં બેઠા ને તો વારે ઘડી પેલું ચિત્ત શું જાય એમને, પેલા ડ્રાઈવર, અરે ધીરે ચલાવો, અરે આમ શું કરો છો, આમ બૂમા બૂમ ચાલુ થઈ જાય. કારણ કે પેલું એમને મનમાં થયા કરે કે પેલું એક્સિડન્ટ થયું ને બધા મરી ગયા હતા. હવે દાદા કે તમે આવો વિચાર કરો તો આ પછી તમારી શું દશા થાય બોલો. કઈ બી તમે વિચાર કરો ને, અને જો આવું બોલું વિચાર મન કરતું બી હોય તો તમારે શું કરવાનું, નોટેડ. Noted. બરોબર. NOTED, નોટેડ. આ મેં નોટ કર્યું, આ મેં નોંધ કરી, વાંધો નહીં. એ તો બધું કઈ વ્યવસ્થિત કે બધાનું કઈ એક્સિડન્ટ થતું નથી, આમ છે એમનો હિસાબ હતું થઈ ગયું. હવે વસ્તુ નોટેડ કરી, હવે તમે કહેશો ભાઈ હાથમાં બેસો ને, હવે સાધન કરો, એની મેળે આપણે મુંબઈ પહોંચી જઈશું. બરોબર. હવે આ જે ઓળખાણ દાદાએ મનની આપણને આપી ત્યારે આપણે નિરાંત થાય છે. નહીં તો જો આ સમજણ ના હોય મનનું, અને મન કઈ વસ્તુ છે, તો પછી મુંબઈ પહોંચ્યા સુધી વારે ઘડી એમને થયા કરે હમણાં એક્સિડન્ટ થશે તો, હમણાં એક્સિડન્ટ થશે તો, અને પછી એવું છેવટે એક્સિડન્ટ થઈ જાય. બરોબર. કારણ કે આપણે એવું છે આ બધું. એટલે ના ગમતા એટલે ને જેવું તમે ગમતું કરી કલ્પના કરો ને નાખવાનું. એવું તમે થઈ જાઓ. હા. આખું આત્મા એવું આખું કન્વર્ટ થઈ જાય એક્સિડન્ટમાં. બરોબર. આ કેટલી બધી દાદાએ સાયન્સ ઊભી કરી છે, એટલે આપણે ના જબરજસ્ત સાયન્સ ગમતા ખુલ્લી ને કરી છે. ના ગમતા ને ગમતું કેવી રીતે કરવું જોઈએ તો? હા, ના ગમતા વિચાર આવે તો સૌથી પહેલા પૂછવાનું કે આ કોને વિચાર આવે છે. ખાલી એટલું જ પ્રશ્ન પૂછવો નહીં કે કોને વિચાર આવે છે. બરોબર. અને પાટલી સારા વિચાર આવે તો પછી કેમ આપણે આમ થપોડીએ છે કે હા, મેં કેવા તો- સારા તો વિચાર તો આવે, બહુ મેં કેવું ખુશ થઈ સરસ જાય. ભરીને બરોબર. આવી છું, કેવું બધું મેં નોંધે જ કરી છે. કશું હમ. તમારું છે નહીં, ગયા ભાવમાં જે તે સાઈન કરી છે, જે માલ ભર્યું છે તે નીકળ્યા એ કરે. જ. બરોબર. બરોબર. સારા ભાવ કે ખોટા ભાવ એનાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છે. એ દાદા જયારે વિધિ કરાવતા હતા ને દરેક વસ્તુ બોલતા હતા, રાગ દ્વેષથી તદ્દન જુદો શુદ્ધ આત્મા. જે કઈ પણ તમને દેખાય, જે કઈ પણ તમને બધું તમારે દેખાય છે એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છે. બરોબર. કોઈના માટે ખોટા વિચારો આવે છે કે સારા વિચારો આવે છે, એનાથી છૂટો એવો હું શુદ્ધ આત્મા છું. બરોબર. આખા દાદાની વિધિનું જે છે ને, એ જે બધી વિધિ કરાવતા હતા એમાં આખી સાયન્સ છૂટાપડાની છે. હા. કોને વિચાર આવે છે, હું તો એનાથી છૂટો એવો શુદ્ધ આત્મા છું. અને વિચાર આવે છે તે ડિસ્ચાર્જ છે. આપણે એમાં કઈ સિગ્નેચર નથી. ગયા ભાવમાં બહુ સિગ્નેચરો કરી આવ્યા, હમણાં ગમે તે બધું ખુલતું હોય તે વખતે મારી સિગ્નેચર એક જ છે કે મારે હવે મોક્ષે જવું છે, જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું છે અને પોતાના સ્વમાં રહેવાનું છે. ફિનિશ. બરોબર. બરોબર. પછી જે આવતું હોય ને તે મારું નથી. કચરો માલ નીકળે ને તો એ મારું નથી. આપણે ખેદ કરવાનું કે ઓહો શું માલ ભરીને લાવ્યો. એવું તો દાદા પોતે એવું એમ પટેલ ને વાત કરતા હતા બરોબર. અમારી સામે જ, ઓહો આ 76 વર્ષે આવું બધું લઈ આવ્યા છો પટેલ સાહેબ, તમે આવું બધું લઈ આવ્યા છો માં, હજુ પણ કઈ સીધા થતા નથી. આવું બધું એ વાતચીત થી બધું દાદાએ આખી પ્રથકણ કરીને છૂટાપણું કર્યું છે. બરોબર. એમ પટેલ થી કાયમ છૂટા રહેતા હતા, કાયમ. અને એ અમને શીખવાડતા હતા દરેક મહાત્માને કે આવી રીતે છૂટા રહેવા જેવું છે. બીજો કોઈ રસ્તો જ નથી તમારી પાસે. ગમે તે વિચાર આવે, મન ગમે તે બૂમાબૂમ કરે, મારી અહીંયા સિગ્નેચર નથી, હું નથી. બરોબર. દાદાનો હું એનાથી એક્ઝામ્પલ છે તદ્દન ને, જુદો એવો શુદ્ધ આત્મા છે. દાદાનો એક્ઝામ્પલ છે ને, મંદિરમાં
જતા હતા ને પછી ઓલા બાણું બંધ કરી દીધું. હજુ 5 મિનિટ બાકી હતી બંધ થવાનું હા. બાણું, અને દાદા હા. જાય છે ને તો બંધ કરી કે મંદિર બંધ થઈ ગયું છે. દાદા તો શાંતિથી વિધાઉટ મનમાં કઈ વિચાર હા. તો પાછા જતા રહ્યા. પછી હા. પછી પાછા બોલાવ્યા ને તરત જ પાછા કે હવે આવો, હા. તમારામાં 24 કલાક ઓપન છે. એ હા. કેવી રીતે એવું બદલાઈ ગયો હશે? બીકોઝ આપણે એમનો જરા કઈ ફેર ના પડ્યું એટલે ને એમના. હા, એ દાદા શું કે એ સંજોગ મારા હાથમાં નથી. એ વ્યવસ્થિત શક્તિની શોધની ખાતે દાદા આટલા બધા ભાવ કેમ કાઢ્યા? એ વ્યવસ્થિત છે. તમે અહીંયા પહોંચ્યા એ જ વખતે મંદિર દ્વારનું બંધ થયું. હમ. એ જ ટાઈમે પછી તમે બરોબર. પાછા જાઓ છો તો ફરી સામેથી બોલાવે છે. તો એમને જાણો તો કે ભાઈ આવો હા. સંજોગ હતો. અને પછી એના પછી દાદા કે મને 7 વખત બોલાવે ને કે ભાઈ હવે આવી જાઓ દર્શન કરવા, અને 7 વખત પાછા કાઢે ને તો અમે પાછા જતા રહીએ. પાછા જઈએ. બરોબર. અને અમે દરેક વખતે એવું દેખાય આ વ્યવસ્થિત જ છે, વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત જ છે. એક્ઝેક્ટલી. ત્યારે આપણું આ કેવળ જ્ઞાન ખુલ્લું થશે. દાદા કે છે કેટલી બહુ બધી સરસ દાદાએ સાયન્સ બહુ ખુલ્લી કરી છે. એક એક સંજોગ તમારા હાથમાં નથી. એક સંજોગ એક સંજોગ આપણા ક્યારે આ હાથમાં. તમે. હા, એટલે દાદાએ કહ્યું ને કે હવે તમારું મન વચન કાયા આખું બધું વ્યવસ્થિત ના તાબામાં છે. તમારે હવે કશું કરવાનું રહ્યું નહીં. તમારે હવે બરોબર. જોયા કરવાનું કે શું બની રહ્યું છે, બહુ સરસ. અને આ ફાઇલોનો નિકાલ કરવાનો. આપણને જે કઈ બી ફાઇલ, રૂમમાં કોઈ ફાઇલ નથી તો કોઈ પોતાના સ્વની ગુફામાં ઘૂસી જવાનું. બરોબર. દરેક બધું રસ્તા દાદા ખુલ્લા કરીને આપી દીધા છે. બહુ એ સરસ. સ્વની ગુફામાં પણ બેસી જવું એ કે એમ એ તમે તમારો એક્સપિરિયન્સ કઈ સ્વની બહુ ગુફામાં. સરસ. સ્વની ગુફામાં એટલે શું કે ભાઈ આખા તમે હમણાં બેઠા હો એકલા ઘરમાં, હમ. બરોબર, તમારી બધી વસ્તુ સરસ રીતે થતી હોય, બધી ક્રિયાઓ થઈ ગઈ, તો તે વખતે તમે ગમે તે બધું સંજોગ આવી ગયો તો હવે તમે શું કરશો કે હવે મારી પાસે કઈ કામ છે નહીં, કશું સંજોગ છે નહીં, તો પોતાની સ્વની ગુફામાં જતા રહેવાનું. બરોબર, તમારે સંજોગ કોઈ છે નહીં, હમ. કશું કરવાનું રહ્યું નહીં. પછી બીજો સંજોગ કેવું બને કે તમારે બહારથી કઈ બહુ હેરાનગતિ થતી હોય, બહાર બમ પડતા હોય, કઈ બધી લડાઈઓ ચાલતી હોય, તે વખતે આપણે શું કરવાનું? તે વખતે આપણે એમાં પરોઈ નહીં જવાનું, પોતાની સ્વની ગુફામાં જતા છો. એમનું વ્યવસ્થિત આવું છે, આવું બધું ઝઘડા ચાલી રહ્યા છે, પણ આપણે પોતાના સ્વની ગુફામાં, પોતાના રિયલના ગુફામાં જતા રહેવાનું. કારણ કે આપણે જે વખતે બહારની બધી વસ્તુઓમાં આપણું ચિત્ત જાય છે અને ત્યાં ઉપયોગ જાય છે, ત્યારે આપણે આત્માથી વિલિત થઈ જઈએ છીએ. આપણે જો બહાર વ્યવહાર કરવા જઈએ છીએ તો ના છૂટકે જઈએ છીએ. આપણે આ વિજ્ઞાન મળ્યા પછી, આ જ્ઞાન મળ્યા પછી જો આપણે કોઈને બોલાવે નહીં ને તો અમે બહુ ખુશ થઈ કે ચાલો અમે તો હવે છૂટા થઈ ગયા. કોઈ અમને લગ્નમાં ના બોલાવે, કોઈ અમને બોલાવા ના આવે કે તમે અમારા ઘરે આવજો, તો અમે કઈ બહુ સારું થઈ ગયું. પણ જયારે કોઈ આમ બોલાવે ને કે તમારે અહીંયા તો આવવું પડશે, વ્યવહારમાં બર્થડે પર આવું છે, પછી સારી આખી બધી પરવશતા ઉભી થાય. ફરી તૈયાર થાઓ, પછી ગાડીમાં જાઓ, પછી ત્યાં જઈને ના ગમતું હોય ત્યાં પછી બધાને જોડે હલો હાય કરો. કેટલા જણાને જ્ઞાનની વસ્તુની વાતો બી ના હોય, બધી વ્યવહારની વાતો ચાલતી હોય, તો આમ વૈરાગ આવે કે આ બધું શું? કારણ કે એ બધી આપણે સાઈનો કરી. વ્યવહારમાં તો જવું પડે ને, એટલે પછી તમારી પાસે સંજોગ જ એવા આવે. કારણ કે તમે સાઈન જ આખો દિવસ આવું કરો છો, વ્યવહારમાં તો કરવું પડે ને. પણ જ્ઞાની પુરુષને અમે જોયેલું કોઈ એવો સંજોગ જ નહોતું આવતું, કારણ કે એમને વ્યવહાર સાઈન જ નહોતી કરી કે અમને મોક્ષ સિવાય કશું જોઈતું નથી. 24 કલાક સવારે 5 વાગ્યાથી ઉઠે તે રાત્રે 12 વાગ્યા સુધી જ્ઞાન સિવાય કશી વાત નહોતી. કોઈ બહારથી દાદાને કોઈ દોસ્તાર બી મળવા નહોતો આવતો, કોઈ રિલેશનમાં કોઈ મળવા નહોતા આવતા દાદાને. મહાત્મા જ દાદાના ફાઇલ બસ, અને એમને જ બધું જ્ઞાન આપવાપ કરવાનું, નવા જે આવે એમને આખું બધું વિજ્ઞાન સમજાવવાનું. કારણ કે કઈ સાઈન જ નહોતી કરેલી. આપણે તો કેટલી બધી સાઈનો કરીને લાવેલા છે. એટલે પછી આ વખતે દાદાએ શું કહ્યું કે હવે કઈ કામ ના હોય ને તો સ્વની ગુફામાં ઘૂસી જવાનું. બસમાં બેઠા હોય ને તો 4 કલાક લાગે અમદાવાદ પહોંચવામાં, તો હવે શું કરવાનું? પછી તો શું કે દાદા બહુ સરસ દાખલો આપતા હતા કે ભાઈ જો મન કેવું છે, જો આપણે સ્વની ગુફાની વાત ના કરે ને તો પછી આમ બસ ચાલતી હોય ને તો પછી જુએ મહાવીર ટ્રસ્ટ, આ મુકુંદભાઈ નું શોપ, આ વકીલની દુકાન, આ પેલા કિરાણે વાળાની દુકાન, આ પેલાની દુકાન. અરે આ શું છે? આટલું મોટું અક્રમ વિજ્ઞાન તમને આપેલું છે, સંકિત થયેલું છે, તો પછી આ બધી ફાફા મારો છો બસમાં બેસીને?
એવું દાદા કે ફાફા મારો છો, બધા બોર્ડ જુઓ છો, ટાઈમ વેસ્ટ કરો છો. અરે બસમાં બેઠા 4 કલાક અમદાવાદ આવવાની છે, આંખો બંધ કરીને ગુફામાં બેસી જાઓ, પોતાના રિયલ રિલેટિવમાં પોતાની ભૂલો જુઓ, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો બરોબર. અને રિયલ રિલેટિવ કરો જે બસમાં. અને દાદા તો એવું બી કહેતા હતા કે દાદા રિયલ રિલેટિવ આખી બસમાં 50 જણા બેઠા હોય તો દાદા કે 50 જણાને તમે રિયલ રિલેટિવ જોઈ આવો, તો દાદા કે ફરીથી જુઓ, ફરીથી જુઓ. બોલો બરોબર. ઓકે. તમને શું દાદા જવાબ આપે છે કે કોઈ પણ રીતે તમે તમારો ઉપયોગ છોડો નહીં, ના છોડો. કોઈ પણ રીતે પોતાની સ્વની ગુફામાંથી બહાર નીકળો નહીં. કારણ કે તમને સ્કોપ મળ્યો છે 4 કલાક બસમાં બેસવાનું, તમને સ્કોપ મળ્યો છે ફ્લાઇટમાં 17 કલાક બેસવાનું, તમને સ્કોપ મળ્યું છે 12 કલાક ટ્રેનમાં બેસવાનું. તમને આજે ઘરમાં કોઈ ઘરમાં છે નહીં, છોકરાઓ ભણવા જતા રહ્યા, બધે ત્યાં જતા રહ્યા, બહુ જતી રહી, તમે એકલા છો, તમને સ્કોપ મળી ગયો છે પોતાના સ્વમાં લેવાનો. બરોબર. તીર્થંકર ભગવાન તો દાદા કેમ કહેતા હતા કે તીર્થંકર ભગવાન કેમ આવી રીતે હાથમાં આમ હાથ મૂકીને આવી રીતે બેઠા છે, એટલે હા પોતાના સ્વમાં રહેવા માટે. કેવું બધું દાદાએ બધું ખુલ્લું કર્યું છે. કે આ તમે જે આ એક્સપ્લેન કર્યું ને કે આવી રીતના બસમાં અને જોવાનું ને એ નોટિસ કર્યું કે હું જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે તમારું એક જ આમ હોય ધ્યાન, પણ પછી હું જ્યારે પેસેન્જર સીટમાં ક્યારેક બેસવાનું ક્યારેક આવે છે એવું, તો જ્યારે હું બેઠી હોઉં ને ત્યારે હું આજુબાજુ જોઉં, આ બાજુ જોઉં, અરે આ તો મેં ક્યારેય જાણે જોયું જ નથી, આ હું નવા રસ્તા ઉપર જાઉં છું એવું મને લાગે છે. એટલે એમ કે તમારું લાઈક ડ્રાઇવિંગમાં જ્યારે કોન્સન્ટ્રેશન એટલે તમારું સ્વમાં હોય ત્યારે તમે આજુબાજુનું કાંઈ જોતા નથી. એટલે આ દાખલા ઉપરથી મને એવું આમ એમ ત્યારે લાગે છે કે ના ના આ તમે જે વાત કરીને બહુ સરસ રીતના કરી છે. ઉપયોગમાં રહેવા જેવું છે દાદા કે અમારે જ્ઞાની પુરુષને અમે જોયેલું કે એક સેકન્ડે બગાડે નહીં. દાદા એવું કહેતા હતા, અમને મેં તમને જે જ્ઞાન આપ્યું છે, જે સમજણ આપી છે, આખું વિજ્ઞાન આપ્યું છે, તીર્થંકરોનું વિજ્ઞાન, 24 તીર્થંકરોનું ભેડું સ્વરૂપ થઈ દાદાએ અમને જે ખુલ્લું કર્યું છે, એના પછી દાદા કહે કે એક સેકન્ડ પણ વ્યર્થ જવું ના જોઈએ. આપણે જ્યારે પણ સ્કોપ મળી ગયું, ટાઈમ મળી ગયું, પોતાના આમે સંસારમાં બધા જાત જાતનું માલ ભરીને લાવ્યા છે, પાર વગરની બધા ફાઇલો લઈને આવ્યા છે. કેટલું બધું, ઘણી વખતે કોઈને બિઝનેસની ફાઇલો હોય, કોઈને છોકરાઓની ફાઇલ હોય, કોઈને વહુની, એટલી બધી ફાઇલો હોય છે ને. દાદા કહે ને કે હિન્દુસ્તાનમાં કેમ બધું આ બધું એમના જે કશાયો છે ટોપ પર જતા રહ્યા છે, કારણ કે અમે બધું માલ બી એવું ભરીને લાવ્યા છે ને પાર વગરની ફાઇલો પણ જોડે લઈને આવ્યા છે, ને અંદરનું મટીરિયલ પણ એવું લઈને આવ્યા છે. તો પાર વગરની વસ્તુ લઈને આવ્યા હોય અને પછી આવા જ સ્કોપમાં તમને કોઈ વખતે સ્કોપ મળી જાય તો તે વખતે આપણે ઉપયોગ કેવી રીતે ચૂકવાનો? તે વખતે તો આપણે પોતાની સ્વની ગુફામાં જતા રહેવાનું ને માંડ માંડ તો આપણે ચાન્સ મળે છે. પણ આવી જો આપણે પેલી ફિઝિકલી માઇન્ડમાં આવી વસ્તુ સેટ ના કરી હોય ને તો તમે ઓબ્ઝર્વ કરશો ને કેટલી વખતે આવું બધું ટાઈમ વેડફાઈ જાય છે. એકચ્યુઅલી આવું થાય કે આવું થાય કે આ બહુ એમ કે ફાઇલોમાં ગૂંચવાના હોય કે કરવાનું હોય કે આ હોય તો ત્યારે પછી અંદરથી વિચાર થાય છે કે આપણે આ જ્ઞાન મળ્યું છે પણ એને સમટાઈમ્સ આપણે સેકન્ડરી કરી નાખ્યું છે. એટલે એ ત્યારે બહુ એમ થાય છે કે આ સેકન્ડરી કરી નાખ્યું છે કે આ ફાઇલનો હું ઉકેલ લઈ આવું છું કે શું? આ બે વસ્તુમાં જરાક મને આમ ક્લિયરન્સ કરાવજો કે ચાલો ફાઇલ આવે એનો કરવાનો હોય પણ ઘણી વાર ગમતું હોય એવું કરવામાં આપણે બેઠા રહીએ છીએ અને આ જે મેઇન આપણું મૂળ છે એને સેકન્ડરી કરી નાખ્યું હોય ને એવું સમટાઈમ્સ ફીલ થાય છે. એટલે એમાંથી કેવી રીતના આગળ આવવું? બહુ થાય. આમાં શું થાય કે દાદા કહેતા હતા કે અમારે કેવું છે કે એક તો બધું હાલતા ચાલતા મળી ગયું, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેતા હતા. અમે એના માટે કઈ પરિશ્રમ કર્યું નથી, કઈ તપ જપ કર્યા નથી, ત્યાગ કર્યા નથી, કોઈ તપ નથી કર્યા અને સહેજા સહેજ અમને મળી ગયું છે આ વસ્તુ હાથમાં. મળી તો ગઈ અમારે પુણ્યના હિસાબથી, ગયા ભાવના પુણ્ય, આ ભાવનું તો કશું છે નહીં. ગયા ભાવમાં અમે બહુ ભાવ કર્યા હશે કે જ્ઞાની પુરુષો મને મળી જાય અને મોક્ષમાં પછી આ મને મિક્સ વસ્તુ લઈ આવ્યા. સંસાર બી તો જોઈએ ને, આ બી તો ચલાવવું પડશે ને.
આમ તો કરવું પડશે ને, આ બધું બંને જોડે મિક્સ કરીને લઈને આવેલા. પણ હવે આ ભાવમાં જયારે આપણે આ દાદા ખુલ્લું કરી આપે છે ને, ત્યારે આપણું આખું બધું ફૂલ ચેન્જ થઈ ગયું છે. હવે ચેન્જ થઈ ગયા પછી આપણને હવે વારે ઘડીએ પાછલું હિસાબ હેરાન કર્યા કરે, પાછલી સફોકેશન થયા કરે. દાદા કે ને કે આ સફોકેશન કહેવાય. કરવાનું થાય નહીં, મનમાં પેલી પોતાની સિગ્નેચર ના હોય પણ સફોકેશન થયા હોય, કઈ ચાર્જ કરીને લાવેલા હોય, ના છૂટકે કરવું પડતું હોય, એવી બધી સંજોગો બધા ભેગા થાય. પણ એમાં દાદા કે છે કે આપણે એવી જાગૃતિ રાખવાની કે ઓહો, આ તો મહાપરાણે આ વસ્તુ હાથમાં મળી છે. જ્ઞાની પુરુષનું દર્શન થાય નહીં. દાદા વારે ઘડી કહેતા હતા કે અબજો રૂપિયા ખર્ચે તોય આ દર્શન થાય નહીં. અબજો, કઈ 1-2 રૂપિયા નહીં. કારણ કે દાદા વારે ઘડી આ વાક્ય બોલતા હતા, અબજો અવતારે કઈ ઠેકાણે પડ્યું નથી. અબજો અવતાર તમે અબજો રૂપિયા ખર્ચો તોય આ જ્ઞાન મળે નહીં. કે દાદાને ખબર હતી કે આ વસ્તુની વેલ્યુ શું છે. એ આપણે જ્યાં સુધી એ વેલ્યુ નથી સમજાતી, એટલે ઘણી વખતે આપણે આ ઇમ્પોર્ટન્સ માંથી બહુ ઇમ્પોર્ટન્સ નથી લાગતું, ત્યારે પછી આપણે આ દાદા કે છે ને કે મિસ્ટેક્સ થઈ જાય છે. મિસ્ટેક્સ, મેં તમારા બ્લન્ડર્સ બધા કાઢી નાખ્યા, પણ મિસ્ટેક્સ તો તમારે કાઢવી પડશે ને. આ બધી મિસ્ટેક્સ તો તમારે કાઢવી પડશે ને, નહીં તો દાદાએ બી એ કાઢી આપત. કારણ કે દાદા કે આટલું પુરુષાર્થ તો તમારે કરવું પડશે. એટલે એ પુરુષાર્થ છે આપણો. હા, એ પુરુષાર્થ છે. પછી તો દાદા કે તમારે પુરુષાર્થ કરો ને, કે દાદાએ બધું વિજ્ઞાન આપી દીધું છે, હવે અમારે કશું, તો દાદા કે બધું બેફામ થઈ જાય બધા. હા, એટલે પછી દાદાએ આ માથા પર મૂક્યું કે હવે તમારું પુરુષાર્થ હમણાં શરૂ થયું. આ શું થઈ જાય છે કે આ બધી વારે ઘડી મિસ્ટેક્સ થતી હોય એ તમારે કાઢવી પડશે. બ્લન્ડર્સ મેં તમને કાઢી આપ્યા. જે બ્લન્ડર્સ કોઈનાથી પણ નીકળે નહીં, જ્ઞાની પુરુષ જ આ બ્લન્ડર્સ કાઢી આપે. હું કોણ છું, હું આનો ધણી થવું, આ ફલાણું થવું, આ જે બધી જે ભ્રમણાઓ છે અને ભ્રાંતિઓ છે, એ બ્લન્ડર્સ હતા. એ બ્લન્ડર્સ દાદાએ કાઢીને આપી દીધા આપણને. હવે મિસ્ટેક્સ તો હવે આપણે કાઢવી પડે ને, કે કુસુમબેન આ તો બરોબર નહીં ચાલે ને, આ કુસુમબેન ક્યાં સુધી આ બધું કરશું, ક્યાં સુધી આ બધું આપણે વીકનેસમાં રહીશું, ક્યાં સુધી આ બધું ચલાવ કરીશું. મહાપરાણે તો આ બધી ગાડી આપણે પાટરી પર આવી છે. હવે આપણે આ પછી ફરી આવું કનેક્શન મળવાનું નથી. અનંત અવતારથી આ જ સંસારમાં કર કર્યું છે, નવું શું નથી કર્યું. તમે જે કંઈ પણ દાદા કે ને કે સંસારમાં તમને દેખાય છે ને, તો દાદા કે ક્યારે નહોતું સંસાર આવું, પહેલા બી આવું હતું, આજે બી આવું છે, અને બે ભાવ પછી તમે પછી ફરી અહીંયા આવશો તો ત્યારે બી આવું જ હશે. આમાં શું તેલ કાઢવા નીકળ્યા છો, શું કામ તમે ટાઈમ વેસ્ટ કરો છો. એવું દાદા સાવચેત કરતા હતા અમને, ભારે ઘડી સાવચેત કરતા. આમાંથી શું સંસારમાંથી તેલ કાઢવા જેવું છે, બધું આવું જ છે. તમે વાત કરો ને કે આ તો મારી ઘરમાં બહુ આવે છે ને, મને તો બહુ હેરાન કરે છે, કે આ નવું શું છે, અનાદિથી આવું જ ચાલતું આવ્યું છે. કયા ભાવમાં તમે એને હેરાન કરે, આ ભાવમાં તમને આ હેરાન કરે છે. વાત પૂરી થઈ ગઈ. નવું શું છે આમાં? નવું આ છે કે હવે તમે એમના અંદર શુદ્ધાત્મા જુઓ, હવે એને નિર્દોષ જુઓ. હવે એમને ગાડી તમારે છે ને એવી રીતે સીધી પાટે લઈ આવો કે એ બહુ નિર્દોષ છે, બહુ સારા છે, અને મેં જ એમને બહુ દુઃખ આપ્યા હશે અને તે જ રીતે મને આપી છે, તો હવે મારે જમા કરવા છે આ ભાવમાં. મારી વહુ તો બહુ ડાઈ છે. આ બધું નવું કરો. બાકી તો આવું કરે છે તો બહુ અનાદિથી આવું જ ચાલતું આવ્યું છે. નવું કશું છે જ નહીં આ બધું. એવું દાદા સાવચેત કરતા હતા બધાને કે હવે આપણે નવું આ કરો. હવે મારે દાદા મળી ગયા છે ને, હવે મારી મોક્ષની ગાડી મારી હાથમાં લાગી ગઈ છે, હવે મારે મોક્ષ જવાનો રસ્તો મળી ગયો છે. હવે આવો તો હવે મારે કોઈ ચાન્સ મળશે નહીં. અને કેટલું બધું આપણે જ્યારથી બી પોતાના સ્વમાં આવીએ છીએ, આત્માના અનંત સુખને આમને ટચ બી કરીએ છીએ, તો અમને કેટલું બધું આનંદ આવે છે, કેટલું બધું છૂટાપડવાનું સુખ વર્તાય છે. અને જયારે એકાકાર થઈ ગયા અને કોઈએ બે શબ્દ કહી દિયા, બાય ચાન્સ કઈ માન કોઈ જગ્યાએ, માન જગ્યાની જગ્યા પર માન નહીં મળ્યું એટલે ગયું બધું, આત્માનું સુખ જતું રહે છે. દાદા કે આપણે આજ તો પરીક્ષા છે આપણી મહાત્માઓની. તમને માન મળતું હોય ગમે તે. અમે તો એક લેડી હતા, એ બહુ દાદાના ઉપર બહુ પદો લખતા હતા, બધું જાત જાતનું બહુ સરસ લખતા હતા. પણ પછી ઘણી વખત પછી એવું કે પછી કોઈ એમને વખાણ નહોતા કરતા, તો પછી એને લખવાનું બંધ કરી દીધું. હવે શું કહ્યું કે કોઈ એમને માન ના મળતું હોય, પણ તમને દાદાની ભક્તિ થાય છે, ગાઓ ને પદ જેટલા લખાય છે લખો ને.
આ માન હજુ સુધી માનની પડેલી એ છે તો કે મને કોઈ પોતાના બધી માટે જ છે ને જે કરતા હતા એ પોતાનું જ હતું ને. હા હા હા. એટલે હજુ બી આપણો અને જ્યાં સુધી અમે બહારની વસ્તુથી સુખ લેવાનો પ્રયાસ કરીએ છીએ, બહાર માન મળશે તો ત્યાંથી સુખ લેવાનો જરાય બી વિચાર કરો છો તો પછી આત્માનું સુખ ક્યારે મળશે તમને? બહુ સરસ. પેલું તો ટચમાં જ નહીં આવે ને. આપણે જ્યાં સુધી બાહ્ય વસ્તુથી સુખ ખોડવાની આપણે પ્રયાસ કરીએ છીએ, અહીંયાથી સુખ મળશે, કોઈ મને માન આપશે તો સુખ મળશે, ત્યાં સુધી આત્માની સુખ આપણે છેટે છે, બહુ છેટે છે. ઓહો, તમે બોલ્યા આવા આવું બરોબર એમ છે. કે હા હું તો હોલિડે માં જઈશ તો સારું લાગશે, હું આમ કરશું તો ને. હા બધું આખું જ બધું આમ ચિત્ત જ બધું આખો આપણે ડિઝાઇન જ એવી ભરીને લાવેલા છે. હા હા તમે નહીં, બધા લોકો આપણે બધું મિક્સ બધું મટીરિયલ ભરીને બરાબર. લાવ્યા છે. પણ આપણે એવું કઈ ભાવ કરેલું ને કે અમને જ્ઞાની પુરુષ મળી જાય અને આપણે કઈ એવા એટલે પુણ્ય આમાં. કર્યા એટલે દાદાની ટચ મળી ગઈ. હા હા પણ નોર્મલી તો તમે વિચારમાં આખો દિવસ જુઓ ને, કઈ ને કઈ જગ્યાએ આપણું ચિત્ત જતું જ હોય. આમ હોય તો સારું, આ જગ્યા હોય તો આવું કમ્ફર્ટ હોય તો બહુ સારું, આવી રીતે જઈએ તો બહુ સારું, આમ હોય તો વધારે બહુ સારું લાગે. હા બરાબર. ત્યાં દરેક ઠેકાણે આપણે આ આપણું આમ કરીશ તો સારું લાગશે, ત્યાં ચિત્ત હોય બધું. હા અહીં તો જ્ઞાની પુરુષ કે અમને તો એવું હતું ને, કારણ કે દાદાને ખબર હતી કે આ સંસારમાં આના સિવાય બીજું કશું છે જ નહીં. આ જગ્યાએ બધા રચ્યા પચ્યા રહેશે. નહીં તો દાદા આ વાક્ય જ ન બોલ્યા હોત કે અમને જો જ્ઞાની પુરુષ મળ્યા તો એમને પૂઠે પૂઠે વહી જાત. શા માટે? કારણ કે પાછળ તો અમારે ખબર છે આ જ બધી માવજત છે. આના સિવાય નવું કશું છે જ નહીં. એટલે દાદાએ કહ્યું કે અમને જ્ઞાની પુરુષ મળ્યો તો અમે તો પાછળ જોયું બી ના હોત કે પાછળ શું છે. હવે એ વાક્ય બોલતા હતા ને તો અમના વાળ ઉભા થઈ જતા હતા કે દાદા શું કહેવા માંગે, પાછળ જોયું બી ના હોત. અમને કોઈ કહે ને કે ભાઈ હમણાં પેલું તમારે બધું બંધ કરવાનું છે, બધું રિટાયર કરી નાખો, તો એમને 1000 તો પ્રશ્ન ઉભા થાય. હું પેલા લોકર તો બંધ કરીને આવું, આ બધી મારી વિલ તો બનાવું, આ બધા આમ તો કરી આવું. દાદા શું કે છે કે કેટલું બધું. અમે કઈક હમણાં ગાડીમાં બેસી જાઓ તો દાદા કે હું તો પછી વિચારીને દાદા થોડું મારે આ કામ છે પતાવીને આવું છું. દાદા કે થઈ ગયું. અમે તો પાછળ જોયું બી ના હોત. જો અમને જ્ઞાની પુરુષ કે ને કે ચાલો મારી સાથે, દાદા એ ખબર હતી કે આ પાછળ તો આ સંસારમાં તો કઈ તેલ નીકળે નહીં. આજે બહુ અમે એની બહુ રાગ કરીએ ને, બહુ ને છોકરાઓને બધા હસબન્ડ ઉપર કાલે કઈ બૂમ પાડે ને તો બધા આમ ગમે નહીં, એમની સાથે રહેવાનું ના ગમે. એક પેલા મહાત્મા હતા ને કે મને દાદા મારા હસબન્ડ સાથે ગમતું જ નથી, આ મારી શું કિસ્મત ફૂટી કે મારે આવા હસબન્ડ મળ્યા. તો દાદા કે તમને શું ગેરંટી હતી કે તમને સારા હસબન્ડ મળવાના હતા? શું ગેરંટી હતી? કે આ નહીં મળ્યા હોત તો બીજા સારા મળવાના શું ગેરંટી હતી? બોલો. એટલે માઇન્ડ શું આખો દિવસ આવું જ બધું શોધ્યા કરે કે આમ હોય તો બહુ સારું, આને મારા હસબન્ડ મારે ગમતા જ નથી, આ દાદા મને શું, મારે તો શું પાપ કર્યા છે કે મને આ મળ્યા છે? શું ગેરંટી હતી કે આના સિવાય જે બીજા મળશે કે તમને આવા મળ્યા હતા? એટલે દાદા શું કહેવા માંગે છે કે જે મળ્યું છે, જે તમારી અવસ્થા છે, ધેટ ઇઝ કરેક્ટ, ધેટ ઇઝ 100% કરેક્ટ. એ તમને જે બધી વસ્તુ મળી છે તમારી ડિઝાઇન પ્રમાણે જ મળેલી છે, તમારી સિગ્નેચર પ્રમાણે જ મળેલી છે. એ નવી કઈ વસ્તુ મળી નથી. હા તો હમણાં તમને એવું લાગે છે કે બીજા 4 જણાનું કઈ નવું જોઈ આવો છો ત્યારે તમને ઊભું થાય છે કે આ મને કેમ નહીં મળ્યું, આવું હોત તો હું થાત, આવું હું બિઝનેસ કરતો મારે આવા ઘરમાં રહેવાનું મળે. પેલા તો કેવા બહુ મોટા ઘરમાં રહે છે, આમ રહે છે. આ તો કે દાદા તમે નવું ક્રિએટ કર્યું. તમે આ ભાવમાં જે મળે છે તમારા હિસાબથી મળે છે, બધું પરફેક્ટ જ મળે છે. પણ પછી આપણી નવી ડિઝાઇન બનાવી છે, કારણ કે આપણે હજુ મોક્ષની પેલી ખેંચ થઈ નથી. મોક્ષની વસ્તુની ખેંચ થાય, જ્ઞાની પુરુષની ખેંચ થાય ને તો આ બધું મોડું પડી જાય. જે દાદા કે ને કે સાકર મોઢામાં નાખી પછી તમને કેવી પેલી અસર થાય? પછી તો તમને ખલાસ થઈ ગઈ બધી વસ્તુ, બધું મોડું પડી જાય. એટલે આ સાયન્સ દાદા શું કહેવા માંગે છે કે તમે બધા પુણ્યશાળી છો કે તમને આ બધી વસ્તુ હાથમાં મળી ગઈ છે. હાથમાં હવે તમે એમને તમારું કામ પૂરું કરી નાખો. બાકી આ સંસારમાં નવું કશું થવાનું નથી, નવું કશું નહીં. આ સંસાર એની મેળે ચાલ્યા કરવાનું છે. વ્યવસ્થિત બધું તમારું બધાનું ચલાવી લેશે અને જે પ્રમાણે સંજોગો આવે છે
સાયન્ટિફિક સકન એવિડન્સ બધા આવે છે એને જોયા કરો શું બની રહ્યું છે. એવું અમે દાદા ભગવાને આખું જીવન જોયેલું. આવી રીતે આખું જીવન દાદાએ કાઢી નાખ્યું વાહ. અને બહુ સુંદર રીતે કઈ બી બગડ્યું નહીં, બધાનું કલ્યાણ જ થતું ગયું રસ્તામાં. બહુ સરસ. મહાત્માઓ તમારો કોઈનો ક્વેશ્ચન હોય તો બોલજો. મારું તો હા, ચાલુ હા. રાખશે મારું. હું પછી હું બોલતો જઉં છું પછી ના, બંધ તમે થતું નથી. હા, ના બહુ તમે જે બોલો છો એ બધું જ આમ તમે બોલો છો ને, જયારે દાદાની વાત કરો ને ત્યારે આપણે ન કઈ પેલી ઓલું કેરીની મીઠાશ જેને જાણી હોય અને ઓલી મધ હા. લાળ નીકળે ને આમ સ્વાદ જે ચાખેલો બરોબર. એ અમને આમ સમજાય છે એવું હા. મને. બહુ દાદાની વસ્તુ જ એવી છે, બહુ હા, સરસ છે હા. દાદાની. તમે એટલા આમ તમારામાંથી ભાવથી બધું નીકળતું હોય છે ને દાદાની વાતો કે હા. ઓહો, એમ થાય કે દાદા હાજર થાય અખૂટ, છે. હા, અખૂટ અંદર ભંડાર હા. ભર્યો છે. Yeah. એક હમણાં લાસ્ટ વીકે કઈક એવું થયું હતું, કુસુમબેન ઇન્વિટેશન મોકલાવે ને તો એમાં પુણ્યશાળી મહાત્માઓ લખે છે. હા. તો પુણ્યશાળી મહાત્માને પુણ્યશાળી કહેવાય કે ના કહેવાય? 100% કહેવાય. 100% પુણ્યશાળી એટલે જો એને દાદા કે ને કે કેટલા બધા પુણ્યશાળી મહાત્માઓ છે કે ભાઈ જો એક વખતે અમે અમારા બાપુજી વાત કરું તમને, આ પુણ્યશાળીની તમે શબ્દ લખ્યું કે અમારા ઘર બંગલો હતો ને બહુ મોટો, તો લાન બહુ મોટો હતો ત્યાં, તો એટ અ ટાઈમ 300-400 બધા લોકો બેસી શકે. અને તો દાદા વડોદરામાં તો કઈ બીજી કોઈ મોટી જગ્યાએ જમારામાં હતી ને, અમે બહુ વહેલા 73 વર્ષમાં દાદાને 1973 માં દાદાની મુલાકાત થઈ. અને તે વખતે તો હાર્લી દાદા મામાની પોળમાં 10-15 જણા, 20 જણા, 25 જણા રૂમમાં બેસતા હતા. પછી ધીરે ધીરે મહાત્મા વધ્યા તો પછી કોઇન્સિડન્સલી આ સાયન્સ છે કે પછી બાબુભાઈ વકીલ છે ત્યાં ટાવર ઉપર વડોદરામાં, તો એમનું મકાન રહેવાનું મળ્યું, એનું હોલ હતું, બહુ ઓફિસ બહુ મોટી હતી, તે સત્સંગ હોલ કરી દીધું, જે આજ દિવસ સુધી ત્યાં સત્સંગ થાય છે, આજ દિવસ સુધી. પછી એવી રીતે અમારા બાએ બી કહ્યું કે અહીંયા દાદા ભગવાને આટલી વખત કેવળ જ્ઞાન આપ્યું છે અને અહીંયા દાદા આટલા વખત હતા, અમારે આ બંગાળ વેચવું બી નથી અને આ કાયમ માટે અહીંયા મંદિર તરીકે રહેશે. તો એ જગ્યા પર ની વાત કરું છું. તો અમારા બાપુજી બહુ દાદા માટે જબરજસ્ત ભાવ, અમારા આખા પરિવારને. તો દાદાને કે દાદા કે તમે આ અમારા ઘરે આવો ને, બાને તો ભાવ થાય ને કે અમારા ઘરે આવે તો દાદાને જમાડીએ, મહાત્માઓને જમાડીએ દાદા, તો અમારે ત્યાં સત્સંગ રાખો, આ બધું જે બધું વિધિ થાય, અને જગ્યા બહુ મોટી છે, તો દાદા તમે અહીંયા જ્ઞાન આપો 200-300 જણા મહાત્માઓને, તો બધાને લાભ થાય, આમ બેસવાની સરસ જગ્યા હોય. તો અમે આખું બધું લોનમાં, એક બાજુ લેડીઝ, એક બાજુ જેન્ટ્સ, આમ વચ્ચે ચાલવાની જગ્યા, અને એન્ડમાં દાદાનું સિંહાસન બધું બનાવતા, બેસવાનું બધું બહુ સરસ. અને તે વખતે દાદા ગજબનું જ્ઞાન આપતા. તો એક વખતે બાપુજી બધાને કહ્યું કે દાદા આપ જયારે બી આવો ને તો અમારી એવી ભાવના છે ને કે આ બધા મહાત્માઓને જમાડીએ અને અહીંયા સત્સંગ થાય અને આ કે બધું જ્ઞાનની વિધિ થાય, તો તે દિવસે બધાને જમાડીએ. તો દાદા કે એમ મહાત્માઓને જમાડવાનું, બહુ સરસ, તો તમે જરૂર આવીશું. હવે બોલો, મહાત્માઓને જમાડવાનું એટલે શું? જે તમે પુણ્યશાળીની વાત કરો છો, જેના માટે જ્ઞાની પુરુષ પોતે ભગવાન કે મહાત્માઓને જમાડો એટલે શું છે? 108 બ્રાહ્મણોને જમાડ્યા, 108 બ્રાહ્મણોને જમાડો તે એક મહાત્માને જમાડ્યા બરાબર છે. ઓકે, શું દાદાએ એમની એ આપેલી છે. મહાત્માઓ એટલે શું? સંકેતધારી મહાત્માઓ, જેને મોક્ષનું જ્ઞાન મળેલું છે, જે મોક્ષે જનારા છે, અને જેને દાદા કહે છે કે 50% આખા જગતનું કલ્યાણ અમારા થકી થશે અને 50% જગતનું કલ્યાણ અમારા ફોલોવર્સથી થશે. એટલે 50% મહાત્માઓ કેવા કે જગતનું કલ્યાણના મોટા નિમિત્ત છે, જે 50% મહાત્મા અમારા જગતનું કલ્યાણ કરશે. એ વાક્ય તમે સાંભળો તો ખરા કે શું પુણ્યશાળી મહાત્માઓ હશે, જે 108 બ્રાહ્મણોને જમાડ્યા બરાબર છે. એટલે દાદા બહુ ગદગદ થઈ જતા, ખુશ થતા. મહાત્માઓને જમાડો ને એટલે દાદા ખુશ.
એ શું મહાત્માને કઈ જમવાની કઈ બીક છે? એ ના, કઈ એમને ના, કશું ના. છે? એમને દરેકના ઘરે જમવાનું બનતું હોય. પણ કેવા મહાત્માઓ, 108 બ્રાહ્મણોને જમવાનો એવા મહાત્માઓ, એટલા પુણ્યશાળી મહાત્માઓ, સંકેતધારી મહાત્માઓ, જેને મોક્ષ સિવાય કશું કોઈ ભાવના નથી, મોક્ષે જનારા મહાત્માઓ. હવે મોક્ષે જનારા હોય ને એટલે કેવા બધા હોય બધા મહાત્માઓ, હા, હા. પુણ્યશાળી હોય કે ના હોય. હા, હા. એટલે એટલે તમે જે પુણ્ય જે પુણ્યશાળી લઈને કહો છો ને, આવ્યા છે. હા, હા, જે તમે પુણ્યશાળી વાપરો છો, બહુ સરસ શબ્દ વાપરો છો કે પુણ્યશાળી મહાત્મા, એને નમસ્કાર કરવા જેવા છે. દાદા એવું કહેતા હતા, અમે હા. એમને બધાને નમસ્કાર કરીએ છીએ, બધા મહાત્માઓને. ઓહ. जय सच्चिदानंद। कुसुम बहन, हाँ जी, जय बोलो, बोलिए। हाँ, मैं आपके हाँ, हाँ मैंने उठाया था ये हाँ, इशू। मुझे पता है। केशवानंद जी, मैं हिंदी में बोल रहा हूँ। हाँ जी, हाँ जी, हाँ जी, हाँ, हाँ, तो मैंने ये प्रश्न उठाया था, जे पुण्यशाली तो हम हाँ, हैं, लेकिन पुण्यशाली हाँ, से भी आगे बढ़ के हमको भाग्यशाली लिखना जरूरी है, क्योंकि पुण्य तो हाँ, काफी लोगों के पास है, लेकिन भाग्यशाली हम हाँ, है जब हमको दादा की ज्ञान मिला। तो मेरा ये था, शायद हाँ, उनको थोड़ा सा मिसअंडरस्टैंडिंग हुआ। पुण्यशाली हाँ, प्लस भाग्यशाली, ऐसा मेरा कहने का भाग्यशाली। था। फिर अब मैं वो भी बता रहा हूँ कि कितनी बार तो भाग्यशाली भी बोलते हैं सब लोगों को। हाँ, दादाजी बोलते हैं, आप भाग्यशाली महात्मा हो, हम्म मोटा કેટલું ભાગ્ય लेके आए हैं। पुण्यशाली भी हम्म, कहते थे, भाग्यशाली भी बोलते थे। कितना बड़ा ओ, भाग्यशाली है कि भाई ओ, उनको ये चीज हाथ में मिला। सबको चीज ये हाथ बराबर। में नहीं मिलती है, हाँ, सबको नहीं। पुण्य तो आप काफी कितना लोगों बड़ा के पास भाग्य है लेके दुनिया आए। में। हम्म, हाँ, दुनिया में पुण्य तो कितना आप सारा गए भाव में। पुण्यशाली है। हाँ, राइट राइट। हाँ, 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 तो मेरा आप तो इशू गए वही था भाव में। मेरा नहीं, इशू वही था, करेक्ट है, जो पुण्यशाली तो हम हैं, लेकिन उसके साथ साथ हम भाग्यशाली भी है। तो आप पुण्यशाली बहुत प्लस बड़ी चीज भाग्यशाली है। दोनों लिखो, ऐसा मेरा कहना था। हाँ, तो थोड़ा सा सही मिसअंडरस्टैंड हो बात है। अच्छा गया होगा। अच्छा। हाँ, नहीं, हाँ, वही हाँ, मुझे नहीं पता चल रहा था कि इसमें मैंने हम्म, कहा क्या पुण्य, हमारे पुण्य ऐसे थे इसलिए हम्म, हमें दादा मिले, और दादा हमारा मिले। हाँ, भाग्य हाँ, था हाँ, कि दादा मिले। हाँ, इसलिए राइट मुझे राइट। हाँ, थोड़ा कंफ्यूज हुआ था, हाँ, इसलिए मैंने ये हाँ, तो शिवानंद जी से ही पूछ लिया। हमारा में क्या भाग्यशाली, इससे पुण्यशाली से थोड़ा आगे और एक स्टेप आगे गया। पुण्यशाली तो काफी हाँ, लोगों का पुण्यशाली है, लेकिन भाग्यशाली वही है जो जिसको दादा का ज्ञान मिला हुआ है। तो मेरा ये हाथ में इशू मिला था। चीज। हाँ, 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 बस बस यही इशू हाँ, था। हाँ। वो तो दादा मैंने इसके बोलते लिए थे, भाग्यशाली, भाग्यशाली भी बोलते थे, पुण्यशाली भी बोलते थे। हाँ, बराबर। सही बात है, सही बात है। हाँ, बहुत सर, आगे बोलिए सुबीर भाई। अच्छा केशवानंद जी, मेरा एक मतलब ऐसा ऑब्जर्वेशन है, जो हाँ जी, अभी किसी को मेरे साथ लेना देना लेकिन मेरे को जो ऑब्जर्वेशन में कोई लोगों को दुख देखता हूँ, कोई कष्ट पीड़ा सहन करता है, तो ऐसा तो दादा के ज्ञान के हिसाब से हर एक जीव है जो वो निर्दोष है, और उसके अंदर शुद्धात्मा हम देख लेते हैं। लेकिन कोई ना कोई बैकअप दी माइंड में ना अपने को ये लगता है जो उनका जो भी कर्मों है उसका ही फल भोग रहा है, तो समवेयर ना हाँ, हम लोग उसको दोषी मान लेता है, उसके कर्म के हिसाब से उसको भोगना पड़ा है, हमारा साथ उसका कोई रिलेशन नहीं है। तो ये भी एक तरीके से हमारा निर्दोष दृष्टि में बाधा पड़ता है ना। क्योंकि हमको हाँ, उसको दोषी देख के उसको वो गुना जो भी है उसका वो कर्म फल भोग रहा है, तो हमको उतना हाँ, आगे जाने की जरूरत नहीं है, मैं सोचता हूँ। तो ये हाँ, जो मेरा वीकनेस है, ये कैसे मतलब हाँ ये कर सकता है। ज्ञान की हाँ, हाजिर तो रहता इसको है, ज्ञान की हाजिर रहते हैं, रहता है। हाँ, जे हाँ, उसका कर्मफल ही वो भोग रहे हैं। और उस टाइम पे हम हाँ, दादा को थोड़ा सा प्रार्थना भी कर लेते हैं, जे दादाजी इनको सद्बुद्धि हाँ, दो, उसको पर प्रॉब्लम से हाँ, उसको आगे बढ़ने दो, मतलब उनको शक्ति दो, ये सब भी करते हैं। लेकिन वो एट दी मतलब मोमेंट में वो रह जाता है जी, इनका भाग्य का जो भी हिसाब है उसका ही फल भोग रहा है। तो वो एक तरह से दोषी हाँ, देख लिया ना, दोषी देख लिया ना। 100%, 100%, 100%। आपने ऐसा बोला कि वो अपने कर्म का फल भोग रहा है, तो बोला उसमें अपने को पढ़ना नहीं है, उसमें से निकल के उल्टा हमको उनके लिए प्रार्थना करनी है कि हे दादा भगवान, हाँ, उसके भव में ऐसा उसको भारी कर्म आया है, उसमें से उसको आजाद करो, उसको ऐसा करो, तभी आपका करेक्ट भाव पहुंचेगा।
पर एक सेंटेंस में जब आप ऐसा बोल देते हो, वो अपने कर्म के हिसाब से भोगता है, तो उधर वो अहंकार आ जाता है। उधर आपको ऐसा बैक ऑफ द माइंड में ऐसा होता है कि मैंने अच्छा कर्म किया है तो मेरे को फल अच्छा मिलता है, उसने हाँ, बस गलत बस कर्म बस किया तो उसको हाँ, उसको भोगवटा आया। नहीं, दादा बोलते थे उनके ऊपर हमारे को करुणा आनी चाहिए कि भाई हाँ, हो आपको ऐसा ऐसा सब आपको फल कर्म बोलने क्यों आया। ज्ञानी पुरुष को क्या होता था, निरंतर करुणा रहती थी उनके आसपास। तो को बहुत भारी भारी हमारे महात्मा लोग हिसाब लेके आए थे, बहुत भारी हिसाब लेके आए थे। तो फिर दादा दादा भी ऐसा बोलते थे कि भाई वो अपने कर्म के हिसाब से भोगता है। नहीं, दादा को बहुत करुणा होती थी। ओ हो, ऐसा देखो कैसा सब करने से, ऐसा सब करने से ऐसा दुख आता है और ऐसा भोगवटा आता है। अभी तो दादा भगवान क्या करते थे, उनको सब दोषों में से माफी करवाते थे, उनकी विधि करते थे और उनके ऊपर करुणा करते थे। पर ऐसा कभी नहीं बोलते थे कि वो अपनी कर्म का फल भोग रहा है। फिर तो दादा भगवान किसी की विधि भी नहीं करते, छोड़ देते, चलो जो भोगता है। पर दादा दादा ऐसे ज्ञानी पुरुष थे कि उनको हर एक के लिए करुणा रहती थी कि कैसा कैसा भारी कर्म करके आया है, उसको इतना फल भोगना पड़ता है। उनके लिए दादा विधि करते थे, उनका रक्षण करते थे, उनको ऐसा विज्ञान देते थे कि उसमें से वो सब बाहर निकल आते थे। ऐसा करुणा होना चाहिए, ऐसा हमारा महात्माओं का फर्ज होना चाहिए कि जो भी जीव उनके आगे आगे सामने मिलता है तो उसके लिए ये भाव तो कभी नहीं करना चाहिए कि वो कर्म का फल भोगता है, यानी आपने उसका दोष देख लिया। वो अपने कर्म का फल भोग रहा है कि उसने खोटा कर्म किया होगा इसलिए भोग रहा है ना, आपने उसका दोष देख लिया। पर हमको तो जगत निर्दोष देखने का है। हमको तो उनके लिए जो दुखी है, जिनको भोगने को पड़ता है, उसके लिए तो हमको करुणा करनी चाहिए, जैसे दादा भगवान को करुणा होती। फिर दादा भगवान उनको बहुत सारी सुख देते थे, उनको उन तकलीफ में से बाहर निकालते थे। वो हमारा धर्म है, वो हमारा काम है। अच्छा, इसमें आपको भी थोड़ा सा मैं करेक्ट करूं। मैं किसी से बोलता नहीं हूँ। मैं जब देखता हूँ हाँ किसी को ऐसा दुख में है, पीड़ा में है, तो मेरा मन में हाँ फर्स्ट इंस्टेंस में ये आ जाता है, ये तो इसका कर्मों का फल भोग रहा है। हाँ, लेकिन इमीडिएटली फिर ज्ञान, दादा की ज्ञान हाजिर हो जाता है। तब मैं बोलता है यार वो हाँ तो ये मतलब भोग रहा है, लेकिन उनको अभी जो है वो उस हिसाब से निर्दोष है, दादा की ज्ञान के हिसाब से मैं अप्लाई उसी टाइम पे कर देता हूँ। और फिर बाद में हाँ, तो उसका यू करेक्ट टर्न है। मार देता हूँ। मैं बाद में उसका यू हाँ टर्न मार देता हूँ। जे इन दादा को प्रार्थना भी करता हूँ, दादा इनको इनको जो भी कर्म फल है उनसे उनको छुटाओ और उनको शक्ति दो, ये कर्म से बाहर आ जाए। ये इतना तो मैं विधि कर लेता हूँ। मैं किसी से बोलता नहीं हूँ, लेकिन मेरा ऑब्जर्वेशन में हाँ फर्स्ट इंस्टेंट में वो आ जाता है, ये कर्म फल भोग रहा है। हाँ तो वो भी, वो जो हाँ हाँ इंस्टेंट के लिए आ जाता है, वो भी मैं सोचता हूँ मेरा वीकनेस है, वो भी नहीं आना चाहिए। हाँ हाँ। नहीं, ये तो आपकी बहुत बड़ी जागृति है कि ऑन द स्पॉट आपको ऐसा यू टर्न मिल जाता है। नहीं तो अगर आपको ऑन द स्पॉट यू टर्न नहीं आवे तो आप उधर अटक जाओ। उसने जरूर ऐसा हम्म कर्म किया होगा, इसके लिए भोग रहा है। हम्म पर आप तो ऑन द स्पॉट यू टर्न मार दिया तो आप उसमें से मुक्त हम्म हो गए। आपको खाली एक फोटो पड़ा कि भाई उसका कर्म फल है, तो साइंटिफिकली देखा जाए तो उसका कर्म फल तो है ही है। हमारा ही कर्म फल है, उसका भी कर्म फल है। हमने अच्छा कर्म किया, अच्छा पुण्य बांधा तो हमको दादा मिले। उसने भारी कर्म किया तो उसको भोगवटा आया, उसको भोगने को आया। पर उसके बाद आगे जो आपने टर्न मारा कि भाई वो उसका हिसाब था, अभी तो वो निर्दोष है, हमको निर्दोष देखना चाहिए, और उसके लिए आप कल्याण भावना करते हो, हे दादा भगवान उसके ऊपर असीम कृपा बरसाओ कि वो इसमें से मुक्त हो जाए। तो आपने उसका बहुत बड़ा अच्छा काम किया। और आपने वो एक महात्मा, जो दादा ने हमको इतना बड़ा पदवी दिया है, ये महात्मा का पद मिलना कोई जैसा तैसा पद नहीं है। ये पद है आपका, क्योंकि आप उसका ऊपर कल्याण की भावना करते हो, आप उसके ऊपर कृपा बरसाने की भावना करते हो। इसलिए दादा ने बोला ये सब हमारे महात्मा है। जो महात्मा का काम होता है, दूसरों को सुख दो, दूसरों के लिए कल्याण करो, दूसरों के लिए ओब्लाइजिंग करो, दूसरों के लिए अपने आप को मिटा डालो। So, કલ્યાણ મૂર્તિ એટલે તમે બીજાના ભાવ એટલીસ્ટ કરો કે કલ્યાણ એનું થાય છે એ થાય। હા, પરફેક્ટ। આખો દિવસ દાદા, નહીં તો આટલી મોટી જવાબદારી આપી છે દાદાએ કે ભાઈ આ 50% જગતનું કલ્યાણ અમારા મહાત્માઓ કરશે। તો આ બધા મહાત્માઓ જે આવી ભાવના કરે છે કે ભાઈ આમનું કર્મફળ ઓછું થાય, દાદા ભગવાન એને હળવું કરી આપો, એનું કલ્યાણ કરો, એ આપણું જગત કલ્યાણનું કામ છે, ઓકે જે દાદા ભગવાન પોતે કરતા હતા। ખાલી ભાવના જ કરતા હતા। દાદા કહેતા હતા કે અમે આ 8x8 ની રૂમમાં
એક જગ્યાએ બેસીને આ રૂમમાં ખાલી આમ વિધિ કરીને આખા જગતનું કલ્યાણ કરી રહ્યા છે. એટલે એ કઈ શક્તિથી કામ કરતા હશે. આ બધી ભાવ સુપર કોમ્પ્યુટરમાં ભાવ મોકલતા હતા કે આખા જગતનું કલ્યાણ થાવ, દરેક જીવ માત્રને સુખ અને શાંતિ હો, દરેકને મોક્ષ પ્રાપ્ત થાય, આ બધી કલ્યાણની ભાવના કરતા હતા, જે આજની તારીખમાં અમારા બધા મહાત્માઓ ભાવના કરી રહ્યા છે. એક ક્યાંક વાંચેલું આમાં જ હતું આપણામાં કે તમે કોઈના માટે પ્રાર્થના કરો કે આનો મોક્ષ થાય ને આને સારું થાય ને આનું મોક્ષ થાય ને, તો એમ કે એનો મોક્ષ ના થાય ને ત્યાં સુધી તમારે પણ એમની એમ સાથે સાથે એમ તમારો મોક્ષ ના થાય ત્યાં સુધી. ના ના એવું નથી. આવું મેં ક્યાંક આવું થોડુંક સાંભળેલું, અને એમ કે એનામાં જેના માટે પ્રાર્થના કરો કે આને સારું થાય એના માટે કે ના અમે જયારે આવું ભાવ કરીએ ને, અમે તો સૌથી પહેલા મોક્ષે જઈશું, કારણ કે એમનું તો જયારે હજુ કઈ જ્ઞાની પુરુષનું કનેક્શન મળે, એના સંજોગો ભેગા થાય, જયારે આ બધું મોક્ષનું બધું મળે, પણ એની વચ્ચે થોડી આપણે રહી જવાના. દાદા કે અમારી તો ગાડી હવે 1-2 અવતારમાં સીધા મોક્ષે જતી રહેશે, પણ એ ગાડી આપણે 1-2 અવતાર મોક્ષે જતી તો હાલતા ચાલતા આ બધા લોકોનું કલ્યાણ થાય એ ભાવના કરો તો એ બહુ મોટી ભાવના છે. અને એ મોક્ષગામી જીવો જ કરી શકે, બીજા બધા ના કરી શકે. જેને સંકેત મળ્યું હોય, જેને જે મોક્ષે જવાના હોય, એ જ બધું આ આજુબાજુના લોકોનું કલ્યાણ કરતા કરતા એમને ઠેઠ લેવલ સુધી લઈ જાય. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા, કારણ કે તીર્થંકરો ભગવાનનું શું ભાવ હતું, જ્ઞાની પુરુષનું શું ભાવ હતું, આ કેમ કરીને લોકો સુખને પ્રાપ્ત થાય, એ જ અમે ભાવના કરીએ છીએ. તો અમારું મોક્ષ કેમ અટકી જાય? અમારું તો એના કરતા પહેલા મોક્ષ થશે. પણ આવતા જતા આપણે જે જ્ઞાની પુરુષના કોઈને દર્શન નથી થયા, અથવા ઘણી વખતે એવા સંજોગો થતા હતા, તો દાદા ભગવાન બોલતા હતા કે ભાઈ તમારા ઘરમાં હોય 10 જણા હોય કે 5 જણા હોય, એમાંથી બધા 4 જણા સત્સંગમાં આવતા હોય, 1 જણા નહીં આવતો હોય સત્સંગમાં, તો દાદા કે એમના માટે તમારે આખો દિવસ ભાવના કરવાની કે દાદા ભગવાન એમને કે એમને સદબુદ્ધિ આપો, એને સમજણ આપો, એને દાદાનું. અને મેં જોયું છે આ દાદા જેમને પણ જેમના ઘરમાં કે 8 જણા હોય કે 4 જણા હોય કે હસબન્ડ આવતા હોય કે વાઈફ નહીં આવતા હોય, તો એ જયારે દાદા વિધિ શીખવાડતા હતા, એ વિધિથી ધીરે 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 બધા સત્સંગમાં આવી જતા હતા. એવું એક પણ બાકી નહીં રહેલું. એ દાદાની આ સાયન્સ મેં જોયેલી, અને દાદાની આ વિધિની મેં કરામત જોયેલી. એક જ વસ્તુ કહેતા હતા, એ નથી આવતા ને તમે એને છંછેડશો નહીં, તમે એને બોલશો નહીં, એને કશું કરશો બી નહીં કે તમે કેમ નથી આવતા, કારણ કે કઈ પણ જગ્યાએ એમના કઈ અંતરાય કરેલા હોય ગયા ભાવમાં, તો એ અંતરાયનું કર્મ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી આવી ના શકે. એટલે દાદા સાયન્સ જાણતા હતા. એટલે પછી હસબન્ડ હોય કે વાઈફ હોય, એ બધા ઇમોશનલ થઈ જતા હતા કે દાદા આટલું બધું સરસ જ્ઞાન, હું રોજે આવું છું, મને એટલું આનંદ આવે છે, પણ મારા હસબન્ડ નથી આવતા દાદા, એમને કશી વસ્તુ પકડાતી જ નથી, કે છો નથી પકડાતી. એમને તમારી કોઈ વધારે ફોર્સ નહીં કરવાનું, કઈ વાતચીત નહીં કરવાની, પણ દિવસ રાત તમારે દાદાને પ્રાર્થના કરવાની, હે દાદા ભગવાન મારા હસબન્ડ પર અસીમ કૃપા વરસાવ, એને સાચી સમજણ આપો, એમને દાદા ભગવાનનું જ્ઞાન સમજાય એવી એમના પર કૃપા વરસાવ. બસ આટલી તમારી ડ્યુટી છે, આટલું જ તમારું ભાવ કર્યા કરવાનું. અને ધીરે 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 એના અંદર બેઠેલા ભગવાન તમારી પ્રાર્થના સાંભળી લે અને કામ થઈ જાય. કારણ કે આપણે તો દાદા ડાયરેક્ટ ભગવાન સાથેનું કનેક્શન કરાવીને આપેલું છે, કઈ બહારથી કઈ કનેક્શન નથી કરાયું, ડાયરેક્ટ કનેક્શન કરાવી દીધું છે શુદ્ધાત્માની ઠેઠ લેવલ સુધી. એટલે આપણું કામ તો ફટ થઈ જાય આપણું. ઓકે ગુડ, સરસ, બરોબર. હા બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો મને પેલું આવવાનું એટલે મન થયું, સાંભળતો હતો પેલા, પછી તમે બોલ્યા ને કે આવું મેં થોડુંક સાંભળ્યું હતું. હા, થોડુંક કેમ સાંભળ્યું, પૂરું કેમ ના સાંભળ્યું તમે? એટલે ક્યાંથી સાંભળેલું અને કયા કોન્ટેક્સ્ટમાં કઈ બુકમાં હતું, પણ આ છે દાદાના. એટલે આ આપણે કોઈ પણ પ્રશ્ન કરીએ છીએ ને, તો આપણો બચાવ કરીને પછી વાત કરીએ છીએ, સેફ સાઈડ કરીને વાત કરીએ છીએ. સેફ સાઈડ કરીને તમે કોઈ પણ જ્ઞાની પુરુષને પ્રશ્ન કરો ને, તો એ તમને કામમાં ના લાગે. એટલે કેવી રીતના? આપણે જયારે સત્સંગ કરીએ છીએ
તો આપણે પ્રાર્થના કરીએ છીએ કે હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા હિરણ તથા હિરણ નામની સર્વમાયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. તો એ કેમ કરીએ છીએ તો કે હું હિરણને જેમ છે તેમ ખુલ્લો કરી શકું. બરાબર. હવે આપણે એમ કીધું કે આવું થોડુંક મેં એવું થોડુંક સાંભળ્યું હતું એટલે સેફ સાઈડ નહીં. હું મારી આવી સમજણ છે એ મારી રોંગ બિલીફ છે. તો આપણે કેશવાનંદજીને પ્રાર્થના કરીએ કે કેશવાનંદજી મને આ મારી રોંગ બિલીફ છે એમાંથી હું કેવી રીતે મુક્ત થવું, કેવી રીતે મને સાચી સમજણ મળે એવી કૃપા કરો. તમે બહુ સરસ કર્યું. હવે હું તમને વધારે ડિટેલમાં કહું કેશવાનંદજી અને તમને પણ કે હું વિધિ થઈ જાય ને પછી હું પ્રાર્થના કરું કે મારા હસબન્ડના શુદ્ધાત્માને જોઈને કે એ જ્યાં હોય ત્યાં એને દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાનનું સતત અનુસંધાન મળી રહે અને મોક્ષાનુગામી બને. આવી અમારી પ્રાર્થના. સફળ થાવ. આ હું બોલું છું અને હું હંમેશા બોલું છું, પણ ત્યારે મને એવી રીતના એમ જરાક એમ કે હું એનું શું કર્મ છે, એનું શું છે, તો હું એનું કઈ ફેરવવાની તો ટ્રાય નથી કરતી ને બધું કે ના. એટલે મારું કહેવાનું એટલું જ હતું કે આપણું આ સ્વાધ્યાય સત્સંગ છે. સ્વાધ્યાય એટલે મારે આપતો પુત્ર એમનો સ્વાધ્યાય કરે છે અને આપણે આપણો સ્વાધ્યાય કરીએ છીએ. આપણા સ્વાધ્યાયમાં કેવું હોય કે હિરણ જેટલો ખુલ્લો થયો અને આ આપતો પુત્રો આપણે કહીએ છીએ પણ અત્યારે આપણા માટે આ જ્ઞાની પુરુષ છે. તો કે જ્ઞાની પુરુષની સીટ ઉપર બેઠા છે એટલે તમે જે ખુલ્લું કરશો ને એ તમારું ખુલ્લું તો થશે પણ એ સાફ થઈ જશે, ચોખ્ખું થઈ જશે. હવે બરાબર સમજાઈ ગયું તમે. હા, બહુ સરસ. કારણ કે આજવાળું છે, આપતો પુત્રો છે એ પ્રકાશ છે. ખ્યાલ આવ્યો? પ્રકાશ પડ્યો એટલે અંધારું દૂર થઈ ગયું. અને અંધારું દૂર થઈ ગયું એટલે જેમ છે તેમ ભૂલો દેખાવા માંડી જ. અને ભૂલો દેખાય અને જેટલી આપણે ભૂલો જણાઈએ અને એને જેમ છે તેમ સમજી લઈએ એટલે ભૂલો જાય. આવું છે. આ તો શેઠ તમે આ બોલ્યા ને તો મને એમ થયું કે ચલો જોયું એમ. ના, બહુ સરસ. આના પર કેશવાનંદજી તમે વધારે કહો. બહુ સરસ છે. આપણે આપતો પુત્રો કહીએ છીએ. આ આપતો પુત્રો તો છે પણ આપતો શબ્દ કોના માટે વપરાયો છે તો કે જ્ઞાની માટે આ આપતો શબ્દ વપરાયો છે. આપતો સ્વજન તો તેને જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. તો કે જ્ઞાની પુરુષ માટે વપરાયો છે એટલે આપણા માટે અત્યારે આ જ્ઞાની છે. એટલે તમારે જે કામ કાઢવું એ કાઢી લેજો. તમારે જે કામ કાઢવું હશે નીકળી જશે એવું છે. આ એક મળ્યું છે. જ્ઞાની પુરુષે આ આપતો પુત્રોને એમની જોડે રાખીને એમના જેવા બનાવી દીધેલા છે પણ આપણી પાસે દ્રષ્ટિ નથી એટલે આપણને એ સમજાતું નથી. આપણી દ્રષ્ટિ કાચી પડે છે. એવું છે. આજે તમે બહુ સરસ મારા ઉપર બહુ કરુણા તમારી કે તમે આવ્યા અને મને ક્લિયર કરાયું કે બહુ સરસ. આના ઉપર થોડુંક કેશવાનંદજી મને. ના, બહુ સરસ વસ્તુ છે. આ હિરેનાનંદજીની ભાવના શું છે, એ બહુ સારી ભાવના છે કે આપણે જેટલું ખુલ્લું કરીએ ને એટલું બધું સાફ થતું જાય. અને અમે બધા આપતા પુત્રો એ છે ને દાદા પાસે બહુ ખુલ્લું કરતા. નહીં તો આ સુખ ઉભરાય જ નહીં. અંદર જ્યાં સુધી બધું દબાયેલું પડેલું હોય ને અને ખુલ્લું ના કરીએ ને તો એ આત્માનું જે ખરું સુખ છે ને એમને ટચ થવા દે ને. એટલે આપણી જે વીકનેસ હોય કે બધી આવી બધી વાતો હોય ને તો ખુલ્લી કરવાની. કારણ કે આપણે તો કેવું છે આપતા પુરુષ અને આપતા પુત્ર કે તમે એના પર પૂરું વિશ્વાસ રાખી શકે. કોઈની વાત કરે નહીં, કોઈને કશું કરે નહીં, પણ તમારે એટલી જ ભાવના હોય. તમે કઈ પણ તકલીફમાં હો ને તો અમને ખ્યાલ હોય કે કુસુમબેન તકલીફમાં છે તો અમે ઘરે બેઠા બેઠા તમારા માટે દાદાને પ્રાર્થના કરી કે દાદા એમનું કલ્યાણ કરો, એમની તબિયત સારી નથી, આમ કરો. એ અમને કરવું ના પડે, સહજ રીતે થઈ જાય. કારણ કે અમે દિવસ રાત દાદાને આમ કરતા જોયેલા. આખો દિવસ દાદા મહાત્માઓ માટે વિધિઓ કરતા હતા, શું કરતા હતા. અને દાદા તો કેવા હતા કે એમને કોઈ કે નહીં ને તોય દાદા આર પાર જોઈ શકતા હતા.
અમને તો કોઈ વાત કરે ત્યારે અમે વિધિ કરીએ, પણ દાદા તો કેવા હતા કે કોઈને વાત બી ના કરે ને આમ બેઠા હોય ને તો દાદાને આર પાર દેખાય કે એમની પરિસ્થિતિ શું છે. એને જ્ઞાન માટેની બહુ ખેંચ છે, એમને એમની દીકરી માટે બહુ વિચાર આવે છે, એને આના ધંધા માટેના વિચાર આવે છે, તો એને તકલીફ છે ધંધામાં, એને કઈ જોબ. અરે જે બેઠા બેઠા મેં તો દાદા જયારે બી મેં એને રૂમમાં જોયેલા ને તો દાદાના લિફ્ટ ચાલતા જ જોયેલા છે. હવે શું વિધિ કરતા હશે આજ સુધી પણ આ કોઈને રહસ્ય ખબર નથી. પણ અમને તો એવું જ હતું કે દાદાને બે જ કનેક્શન હતા. એક સિમંદર સ્વામી જોડે ડાયરેક્ટ કનેક્શન હતું, તે એમની સાથે નિરંતરની અનુસંધાન હતું, એમની જોડે વાત કરતા હતા કે આ બધું શું કરું, કેવી રીતે જ્ઞાન આપું, શું કરું, આ બધું ક્યાં પણ હોય તો દાદાને એમનું ડાયરેક્ટ અનુસંધાન, અને બીજું બધું મહાત્મા માટેની વિધિ. ત્રીજું તો કશું હતું જ નહીં. હા, ચોથી વસ્તુ શું કરતા હતા કે ભાઈ એ દાદા વારે ઘડી કહેતા હતા કે ભાઈ જયારે દાદા ભગવાનના અસીમ જય જયકારો કરો છો ત્યારે અમે હોઉં અંદર બેઠેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ, ભજીએ છીએ કે તમને તો પણ 360 ડિગ્રી પૂરી કરવાની છે અને અમારી જે 4 ડિગ્રી ખૂટે છે એ અમારી પૂરી કરવાની છે. બસ આ 3 જ વસ્તુ હતી દાદાની જીવનમાં. કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને સિમંદર સ્વામીની ભજના થાય, અને કેમ કરીને આ 4 ડિગ્રી પૂરી થાય. એના સિવાય બીજું કશું જ નહીં હતું. અને એ જ વસ્તુ દાદા અમને શીખવાડી ગયા છે કે ભાઈ આ તમે બધું કર્યા કરજો. અને એટલા માટે તો દાદાએ આપતા પુત્રો બહુ મોટી જવાબદારી મૂકેલી કે ભાઈ તમે આ કેવી રીતે, એટલે બધા આપતો પુત્રોને દાદાએ કેવા ટ્રેન કરેલા છે ને તે આજે મને યાદ આવે છે કે આ તે દિવસે એક શબ્દ નીકળી ગયો કે ભાઈ આ દાદા અને ભગવાન વિજ્ઞાનનો એન્સાયક્લોપીડિયા થઈ ગઈ છે. એટલે તમે ક્યાંથી બી પ્રશ્ન પૂછો ત્યાં દાદા ભગવાન હાજર થઈ જાય છે, અને અમે જવાબ નથી આપતા, દાદા ભગવાન પોતે આવીને જવાબ આપે છે. એ મારો અનુભવ છે. અમને અજાયબી લાગે કે અમે આરતી વાર આ બોલ્યા તો અમારે પોતાનું એક શબ્દ બી યાદ ના હોય, પણ દાદા જ બોલતા હોય. આ દાદાની અજાયબી બની છે. એવી કઈ દાદાએ બધા પર એવી કૃપા અને બધી વિધિઓ કરીને ગયા છે કે જેથી કરીને જે લોકોએ દાદા ભગવાનના દર્શન નથી કર્યા, વાતો નથી સાંભળી, કશું નહીં, એને તો એવી બધી જાગૃતિ થાય કે અમને પોતે અચરજ પામીએ કે ભાઈ જે લોકોએ દાદા ભગવાનને જોયા છે એવી જાગૃતિ પણ બંધ પડી જાય કે આગે પાછી થઈ જાય. પણ આ નવા મહાત્માઓ તો કેવા આવ્યા છે, કેવી જાગૃતિ વાળા લઈ આવે છે જેમને દાદા ભગવાનને જોયા પણ નથી, અને એ લોકોને આવું બધું ગજબનું વિજ્ઞાન પ્રગટ થાય છે. એટલે કેવા દાદા હશે બોલો, કેવા દાદા ભગવાન હશે કે જેને જોયા નથી એને પણ આખું પરિવર્તન થઈ જાય છે આ વિજ્ઞાનનું. આ દાદાની બહુ બલિહારી છે. આ દાદાનું ગજબનું ઐશ્વર્ય છે જે બધા મહાત્માઓને મળી ગયું છે, અને તમારા થકી અમને મળે છે. બહુ જ સરસ છે. બસ દાદા. બરોબર છે. હા હા, સરસ સરસ. રુજુતાબેન, હા હા બોલો. મીનાક્ષી બેન ને કઈ ક્વેશ્ચન છે? હા બોલો, તમે અનમ્યુટ કરો તમારું. આપણે એવું સાંભળ્યું છે કે ડિપ્લોમેટિક વાતો, ડિપ્લોમસી વાપરે, ડિપ્લોમેટિક બોલે, એને શું કહેવાય? કારણ કે મને ખબર નથી પડતી એ શું છે એક્ઝેક્ટલી. ડિપ્લોમેટિક એટલે શું કે ભાઈ આ ટ્રીકબાજી વાપરે, ટ્રીકબાજી. ભાઈ આવી રીતે બી બોલે અને પેલી રીતે બી બોલે, અને પોતાનું ધાર્યું કરવાનો પ્રયાસ કરે, એટલે બધું ડિપ્લોમેસી. એટલે કે દાદા કેવતા હતા કે દાદા ભગવાન કેવતા હતા કે દાદા ભગવાન ટ્રાન્સપરન્ટ હતા, પ્યોર હતા. એટલે એમાં કઈ ટ્રીકબાજી નહીં, કઈ ડિપ્લોમેસી નહીં કે ભાઈ આવી રીતે બોલું કે તેવી રીતે બોલું ને જેથી કરીને આને છે ને બહુ મારી બધી વસ્તુ સમજાય અને આ મારું કામ થઈ જાય. આમ ટ્રીકબાજી બધી. અને ડિપ્લોમેસી એટલે શું કે પેલી રીતે બી બંને રીતે પ્રોટેક્શન કરવાનો પ્રયાસ કરે, બંને રીતે. ભાઈ મારું ખોટું બી ના દેખાય અને પેલી રીતે બી કરે. પણ જે દાદા કહેતા હતા ને કે આપણે મન વચન કાયાની એકાત્મ ભાવ હોય ને તો જ આપણે સારું કહેવાય, તો જ આપણે ચોથા આરામાં આપણે ખેંચ થાય. પણ આ ડિપ્લોમેસી કરે તો આપણે ચોથા આરામાં લાયક જ નહીં. આ પાંચમા આરામાં આવું જ ચાલતું હોય, ડિપ્લોમેસી. કેમ કરીને પોતાનું કામ પતાવી લેવાનું, અને આમ બી કરવાનું, પેલી રીતે બી વાત કરવાની, અને એવી રીતે વાત કરવાની કે પોતાનું ખોટું બી ના દેખાય, અને અંદર પાછળ બેકગ્રાઉન્ડમાં પોતાના બેક ઓફ માઇન્ડમાં એવું હોય કે હું મારું આવી રીતે કામ કાઢી લઈશ. ઓકે. અને આપણે ખબર બી ના પડે, એને ટ્રાન્સપરન્સી ના કહેવાય. ખબર જ નથી પડતી, ખબર જ ના પડે કે તમે આ ડિપ્લોમેસી થી કામ કઢાવી રહ્યા છો. એક્ઝેક્ટલી એ જ કહું છું કે મને ખબર જ
ખબર નથી પડતી કે હું ક્યારે ડિપ્લોમેટિક થાઉં હા છું. હા, આ ડિપ્લોમેસી એવી વસ્તુ છે કે પોતાનું ધાર્યું બી થઈ જાય અને એવી રીતે સામેવાળાને ખબર બી ના પડવા દે કે ભાઈ હું આ ટ્રીક કરી રહી છું કે આ ડિપ્લોમેસી કરી રહી છું. પોતાનું કેવી રીતના કામ ખબર કાઢી પડે? નાખવાનું. એ ખબર કેવી રીતના પણ પડશે દાદા કે છે, મને? હા તમને ખબર પડે ને કે ભાઈ આ ડિપ્લોમેસી થઈ ગઈ મારાથી, એ તમને પકડમાં આવે ને. તમે જો તમારી ડિપ્લોમેસીમાં જ્યાં પણ તમારી બુદ્ધિ આવે વચ્ચે અને તમે તમારું ધાર્યા પ્રમાણે કામ કરવાનો પ્રયાસ કરો તો તમને ખબર તો પડી જાય. અને જો તમે ટ્રાન્સપરન્ટ હો ને તો તમે ચોખ્ખું જ કહો, તમે એવું જ કહો. અને પછી તમને એવું ના લાગે કે હું આ બોલીશ ને તો એને ખોટું લાગશે ને તો પછી મારું આ કામ કરશે નહીં. ઓકે. એટલે બેકગ્રાઉન્ડમાં એવું હોય. ડિપ્લોમેસી એવી રીતે હોય કે મારું પછી એ કામ કરશે નહીં. એટલે ડિપ્લોમેસીમાં તમે એનું જે કઈ વસ્તુ હોય ને, અવગુણ હોય ને, તે બી છુપાઈ કાઢો પોતાનું કામ કાઢવા માટે. કામ કાઢવા. ઓકે ઓકે. હા, તમે બધું છુપાઈ કાઢો એની વીકનેસ. નહીં તો દાદા કેવી રીતે હતા, આમ ચોખ્ખું બોલી દેતા હતા કે આ તમે ખોટી રીતે બધું વિચાર કરો છો, આમ કરો છો, આ બધું ખોટું કામ કરી રહ્યા છો. તો દાદા કે આવું બધું ખુલ્લું કરીએ તો પછી કાલે મારી પાસે આવવાનું બંધ કરી દે, મારી તો દુકાન બંધ થઈ જાય. પણ દાદા એવી વિચાર જ નહોતા કરતા, કારણ કે દાદા શું ટ્રાન્સપરન્ટ હતા, પ્યોર હતા. એટલે ખુલ્લું જ બોલી દેતા હતા કે ભલે પછી એમને ખોટું લાગે પણ આ તમે આ ખોટું કરી રહ્યા છો. પણ એવું ડિપ્લોમેસી આપણાથી ના તો ના વાપરે. થયું છું. આપણાથી તો એવું સીધે સીધું ના બોલાય, રાઈટ? ના, પણ દાદા કે છે ને કે આ સંભાવતી નિકાલ કેવી રીતે કરો છો, એમાં કશી ડિપ્લોમેસી વાપરો છો? સંભાવે નિકાલ એટલે સામેવાળાને દુઃખ ના થવું જોઈએ, એને બહુ વ્યવસ્થિત રીતે, ખુલ્લે રીતે, પોતે ભલે ડાઉન થઈ જાય, ભલે નાનામાં નાનો માણસ થઈને પણ સંભાવે નિકાલ કરી નાખીએ છીએ, કારણ કે દાદાની આજ્ઞા છે. દાદાની કઈ જગ્યાએ આજ્ઞા ક્યાં છે કે આપણે ડિપ્લોમેસીથી કામ કરવાનું? બરાબર. દાદાએ તો કહ્યું છે આપણે પ્યોર થઈને જીવન કાઢવાનું છે, એક 100% પ્યોરિટી. તો જ આપણે મોક્ષને લાયક થઈશું ને, તો દાદાને ત્યાં આપણે એક્સેપ્ટ થઈશું. પણ દાદાને ત્યાં ડિપ્લોમેસી કોઈ કરે ને તો દાદા 2 મિનિટમાં પકડી પાડે. એ કહી દે કે આ બહુ ટીકબાજી કરી, આ ડિપ્લોમેસી કરી મારી. દાદા પ્યોર હોય ને, પ્યોર વાળા તરત જ પકડમાં આવી જાય. એ તો શક્તિ આપજો કે મારી ડિપ્લોમેસી મને ખબર પડે. તમને આ પકડમાં આવીને આ ધીરે ધીરે ખુલ્લું થશે કે મને આ ડિપ્લોમેસી માંથી છૂટવું છે. કારણ કે ઘણા બધાને એવું હોય અને એટલું બધું સરસ બોલે ને, અને જેથી કરીને મારું કામ થઈ જાય, પણ અંદર ખાને બધું ભાવ હોય નહીં એમને. આપણું માર્ગ પ્યોરિટી નું માર્ગ છે. દાદા વારે ઘડીએ શું કહેતા હતા, આપણું માર્ગ પ્યોરિટી નું માર્ગ છે, એકદમ ટ્રાન્સપરન્ટ, જેવું છે તેવું જ. હા, તમારે આવી ભાષા નહીં બોલવાની જેથી કરીને સામેવાળાને દુઃખ થાય. પણ તમે અંદર કઈ વિચાર કરીને, પોતાને પ્રોટેક્શન કરીને, પોતાનું ધાર્યું કરીને ડિપ્લોમેસી કરો અને પોતાનું ધાર્યા પ્રમાણે કામ કાઢો, એ દાદા કે પ્યોરિટીની નિશાની નથી, એ મન વચન કાયાનો એકાત્મ ભાવ નથી. ત્યાં આપણે દાદા ફેલ કરી દેશે. પોલિટિકલ માઇન્ડેડ ના હોવું જોઈએ. હા. અને બીજું એક કેશવાનંદ મારે પૂછવું હતું કે ઘણા વર્ષો પહેલા, મને યાદ નથી, પણ મને એવા સપના આવે કે જાણે હું આકાશમાં ઉડું છું અને હું બચવા માટે કોઈ પ્રાણી મારી પાછળ પડ્યું છે ને આઈ એમ જસ્ટ ફ્લાઇંગ, કે એ મને હેરાન ના કરે. પણ હમણાં 2 મહિના કે 3 મહિના પહેલા મને ખાટલામાં એવું સપનું આવ્યું કે કોઈ એનિમલ મારી પાછળ પડ્યું છે અને હું એકદમ ફોર્સમાં ખાટલાની નીચે પડી થઈને. તો એટલે હું તો તરત ઊભી થઈ ગઈ. એટલે મસ્તો સીધે નીચે આવીને આઈસ બેગ લઈને ઉપર જઈને સુઈ ગઈ પાછી. પણ આવું સપનું મને આવ્યું તો મને કઈ હેરાન ના થયું, મને બીક ના લાગી. પણ એવી હું એકદમ ફોર્સ થી ઓલું એનિમલ થી બચવા ખાટલાની નીચે એટલી ફોર્સ થી પડી કે દબ દઈને હું અથડી. થોડુંક વાગ્યું હશે, પણ તમને એવું કઈ એમને એવું લાગ્યું તો નહીં ને કે તમને કોઈ એનિમલે આમ ફેંકી દીધા, કે તમે પોતાની રીતે આવીને પડ્યા? મારી રીતે ખેંચાઈ નીચે ને પડી હું. હા, તમારી રીતે. આમ કોઈએ તમને આમ ફેંક્યા તો નહીં ને? ના, ફેંક્યા નથી. ના, એનાથી બચવા હું એકદમ જાતે એકદમ ફોર્સમાં હું ગઈ એમ. એવું સપનું બચવા માટે. બચવા માટે. પણ એમનું કઈ વાંધો નથી. આ તો કઈ સહજ રીતે એવું હોય છે કે કોઈ પણ વખતે કઈ એવો ભાવ થઈ ગયો હોય, કોઈનાથી
પેલું કઈ ડર પેસી ગયું હોય, કોઈના માટે જે દ્વેષ હોય ને, તો એ દ્વેષને લીધે કઈ જાનવર માટે દ્વેષ હોય કે કઈના માટે દ્વેષ હોય, ગયા ભાવમાં કે એવા કઈ ભાવ થયા હોય, તો એના રિઝલ્ટમાં કઈ આવું સપનું આવે, પણ આપણે એમને ધોઈ કાઢવાનું. દાદા શું કે છે કે આપણે વિધિ કરી લેવાની, માફી માંગી લેવાની કે હે દાદા ભગવાન, મારા મન વચન કાયથી કોઈ બી જીવને, કોઈ બી જીવાત્માને, કોઈ બી જીવને જાણે અજાણે કઈ દુઃખ થયું હોય, કઈ હેરાનગતિ કરી હોય આ ભાવમાં કે પરમામાં, તો દાદા મને એમના પાસેથી ક્ષમા કરાવી આપો. આવી વિધિ કરી લેવાની જયારે બી આવું બધું નેગેટિવ સપનું આવે. બરોબર. બાકી કઈ એનું બધું દરેક વસ્તુનું કઈ ને કઈ એવું હોય છે માઇન્ડમાં, કઈ ડર પેસેલું હોય, કઈ કોઈનું તિરસ્કાર કર્યું હોય જાનવરનું, કઈ બી કારણસર. હવે ઘણી વખતે દાદા પાસે આવીને લોકો કે દાદા મને સાપથી બહુ ડર લાગે છે. હવે સાપ કઈ એમની ઘરમાં આવતું નથી, બરોબર, સાપ કઈ ત્યાંથી પસાર થતું નથી, પણ કોઈ સાપનું નામ લે ને કે ભાઈ રાત્રે તમે એકલા હો ને તો અહીંયાથી સાપ આવી જાય, તો એને આખી રાત ઊંઘ ના આવે અને આમ ડર લાગ્યા કરે, સાપ આવી જશે તો. હવે શું થયું કે ગયા ભાવમાં જાણે અજાણે આપણે ઘણી વખત એમનો તિરસ્કાર કર્યું હોય, એને હેરાન કર્યા હોય, તો પછી એનાથી આ ભાવમાં એને આખો દિવસ ડર લાગ્યા કરે. દાદા શું કે ભાઈ હવે એની વિધિ, એની માફી માંગો ને. આપણે તો જ્યાં સુધી દાદા નહોતા મળ્યા ને, તો આ જગતના કોઈ બી જીવને કોઈ સમાધાન હતું નહીં, પણ દાદા મળ્યા પછી એક વસ્તુ બહુ સરસ છે કે દાદા દરેક વસ્તુનું સમાધાન આપી દીધું છે, દરેક વસ્તુનો રસ્તો ખુલ્લો કરીને આપી દીધું છે કે આવું થાય છે તો આવી વિધિ કરો, આવું થાય છે તો માફી માંગી લો, કોઈનું ડર લાગે છે તો ગયા ભાવમાં તમે એમને ડરાઈને લાવ્યા છો, તો પછી આ ભાવમાં એમનું ડર લાગ્યા કરે તમને. તો આ બધું શું છે, રિપર્કેશન છે. આ ગયા ભાવનું જે આપણે આપેલું છે તે બધું સામે આવ્યા કરે છે, પણ હવે આપણું ભાવ બદલાઈ ગયો છે, હવે આપણે સેફ સાઈડમાં છે, તો હવે આવું બધું થતું હોય તે વખતે પ્રતિક્રમણ કરી દો તો બધું સાફ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપની ભત્રીજી મળી હતી નેહા. નેહા મળી હતી? અચ્છા, બહુ સરસ. નેહા અહીંયા જ રહે છે ને મમ્મી આવ્યા છે ને અહીંયા, એ પણ મળ્યા હતા. હા. નેહા ત્યાં શિકાગોમાં, મમ્મી પણ ત્યાં ગયા છે એમના. રીટાબેન. અને તમે હો આવવાના છો શિકાગો? હું 13 સપ્ટેમ્બરે આવવાનો છું અમેરિકા. ઓહ નાઈસ, વેરી નાઈસ. 3 મહિના માટે આવવાનો છું. હા, જરૂર. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન છે ને તો પછી આપણે ધીમે રહીને પૂરું કરીએ. एक मिनट, जय सचिदानंद। बोलो। हाँ, ये जो अभी डिप्लोमेसी की बात हुआ, ये सौनंदी आप भी प्रोफेशनल लाइफ में थे, मैं भी प्रोफेशनल लाइफ में था, तो ये तो बहुत मतलब इसका दुरुपयोग किया हुआ है अपना काम निकालने के लिए प्रोफेशनल लाइफ में। लेकिन जब दादा की ज्ञान मिला और प्रोफेशनल लाइफ से छूटा हो, क्या अभी रिटायरमेंट में आ गया, वो पीछे का सब देख रहा हूँ तो सब इतना गलती। तो जो आपने को भी ऐसा ही लगता है ये स्पिरिचुअल लाइफ में ये सब ट्रिकबाजी चलेगा ही नहीं, लेकिन प्रोफेशनल लाइन में काफी हद तक ये रिजल्ट देता है। उसके लिए वो हम गलती के ऊपर गलती करते ही जाता है। तो वो गलती अभी हो गया, वो मतलब उसके लिए पछतावा अभी है। तो ये मेरे को बोलने का था, प्रोफेशनल लाइफ में कुछ ना कुछ हद तक ये रिजल्ट देता है, उसके लिए लोगों इसके पीछे पड़ जाता है। पर ये गलत है, ये गलत है। ये आध्यात्मिक में बिल्कुल इसको चलन नहीं है। हाँ, दादा क्या बोलते हैं कि दादा एक क्लास का कॉन्ट्रैक्टर का काम करते थे, बहुत बड़ा काम करते थे, जेटीज बनाते थे कंस्ट्रक्शन लाइन में। पर दादा बोलते थे कि हमको लाइफ में कभी भी ऐसा मौका नहीं आया कि हमने कुछ AM पटेल ने कभी झूठ बोला हो, कभी ट्रिकबाजी की हो। बड़े बड़े इंजीनियर्स उधर जो होते थे वो दादा का बिल पास करते थे कि वो किसी भी जगह पे जहाँ पर रिश्वत देने की होती थी रिश्वत देनी नहीं पड़ती थी, और अपने प्योरिटी से दादा काम करते थे। तो दादा को कभी ऐसे लाइफ में ट्रिकबाजी नहीं करनी पड़ी, कभी डिप्लोमेसी नहीं करनी पड़ी। तो दादा बोलते कि वो कोई ट्रिकबाजी करके कोई इनकम टैक्स बचाने की कोशिश करता है, कोई क्या करता है, पर सरवाड़े तो वो नुकसान ही करता है। अपने को ऐसा लगता है कि मैं ऐसा करूंगा तो मेरे को बहुत फायदा होएगा, ऐसा मैं बोलूंगा, सच बोलूंगा तो मेरा बहुत बड़ा नुकसान हो जाएगा। वो हमारी खुद के डर बैठे हुए हैं। प्योर इंसान को ट्रांसपेरेंट इंसान को 11th पोल तक भी कोई टच नहीं कर सकता है। उसको कोई ट्रिकबाजी, और जो जिसको मोक्ष जाने का है और जिसको मोक्ष मार्ग पे चलने का है, उसको ट्रिकबाजी की कोई जरूरत ही नहीं है।
क्योंकि हमारा विज्ञान खुल गया, हमारे को व्यवस्थित का विज्ञान हाजिर हो गया, ये कौन करता है वो हमारा हाजिर हो गया, कौन से हिसाब से हमारे घर में लक्ष्मी आती है वो खुला हो गया, हम किसको क्या देते हैं, क्या रिटर्न में आता है, पूरा कौन से हिसाब से हमारा हिसाब पूरा होता है, पूरा विज्ञान खुला हो गया। तो हमको ये चीज करने की जरूरत ही नहीं पड़ती है, क्योंकि दादा ने पूरा विज्ञान खुला कर दिया। ये तो हमको ऐसा लगता है कि मैं ऐसा प्रोफेशनल आदमी अगर ऐसा नहीं करूंगा, हमारा एक बच्चा है तो वो अमेरिका में 7 साल पढ़ के आया, हमारा भाई का लड़का, कन्या भाई का लड़का, तो उधर वो क्या सीखा, बचपन से स्टडी किया, तो उधर उसको ऐसा लगा कि भाई ये कुछ भी होता है अमेरिका में तो ट्रुथ बोलते हैं। तो वो इधर इंडिया में जब आया बिजनेस करने के लिए, तो वो ट्रुथ बोलने के तो सब उसका काम ऊंधा होने लगा। तो बोलता है ये क्या है, मैं कोई सच बोलता हूँ तो उसको मेरा तो कोई ऑर्डर भी नहीं देता है, सब खुला कर देता है। वो मेरे को तो ऐसे झूठ बोलने की आदत नहीं है। वो स्टार्टिंग में बहुत कंफ्यूज हो गया। मैं बोला हमको ऐसा करने की कोई जरूरत नहीं है, आपको ये थोड़े टाइम के लिए ऐसा लगेगा, पर हमारे हिंदुस्तान में कैसा है कि जो भी कुछ बोलने का होता है ना, अंदर से भले ट्रुथ रखो पर व्यवहार में ऐसी भाषा बोलो ताकि उसको अच्छा लगे, उसको अच्छा लगना चाहिए, ऐसी भाषा बोलो। बाकी ट्रिकबाजी करने की कोई जरूरत नहीं है, झूठ बोलने की कोई जरूरत नहीं है। पर अगर तुम उसको ऐसी खुले आम बोल दोगे कि भाई यार इसमें नॉर्मली आपको पता है कि 100% मटेरियल वर्जिन होता है, उसका ये प्राइस होता है, अगर आपको 25% मिक्स करके दूंगा उसका ये प्राइस होएगा। पर आप बोलोगे कि मैं 100% वर्जिन ही माल सप्लाई करता हूं, तो वो एक तो बाल आपको कोई बिलीव भी नहीं करेगा, और दूसरा आप बोलोगे कि अगर मैं मिक्स करता हूं तो भी आपको बोलेगा, आपको ऑर्डर नहीं देगा। तो मैं करूं क्या? मैं बोला ट्रुथ बोलो, जो जितना परसेंटेज का आपका मटेरियल है, और उसने वो इस तरह से ट्रिकबाजी सब बंद किया, उसको हड़ पूरा फुल ऑर्डर्स मिलने लगा। क्योंकि तुम्हारे को अंदर में ऐसा एक भाव होना चाहिए कि मुझे किसी की कोई छेतरपिंडी नहीं करनी है, किसी को मेरे को लूट नहीं लेने का है, मुझे किसी का अनक का पैसा नहीं चाहिए। वो आपका व्यू पॉइंट पूरा बदल गया। अभी आपका व्यू पॉइंट है मुझे मोक्ष जाने का है, तो मुझे मोक्ष जाने जो जीव होते हैं उसको कोई ट्रिकबाजी की जरूरत होती है, उसको कोई अनक का किसी का पैसा लेने की जरूरत होती है, किसी को दुख हैरान करके पैसा कमाने की जरूरत होती है। उसको तो ऐसा होता है कि भाई मेरी वजह से सामने वाले को कैसा सुख हो, मेरी वजह से सामने वाले को कितना अच्छा लाभ हो, मेरी वजह से उसका भला हो, ऐसा भाव करोगे तो आपको इस वर्ल्ड में किसी भी ट्रिकबाजी की, डिप्लोमेसी की जरूरत नहीं है। सहज रीते आपका काम होएगा, क्योंकि आपका जो पड़गा है, आपका जो भाव है वो सामने वाले के ऊपर पड़ता है। आप प्योर हो तो सामने वाले को प्योरिटी आपकी रिसीव होगी और आपका काम हो जाएगा, आपको ट्रिकबाजी की जरूरत भी नहीं पड़ेगी। ऐसा हमारा एक्सपीरियंस है। हाँ, तो आपका एक्सपीरियंस के साथ मेरा एक्सपीरियंस भी शेयर करता हूँ। मैं भी नाइजीरिया में 26 साल रहा, 26 ईयर्स। अच्छा, तो हाँ, ओके, लेगोस, वेरी गुड। कानो, पोंतुआ, आप भी थे थोड़ा टाइम के लिए, तो मेरे मैं भी लिए था जो उधर, हाँ 2-3 साल था। हाँ, तो उसके लिए आपको उधर का वर्क लाइफ जो बोलते हैं ना, वो मालूम हाँ, है, तो उसके वो लिए मैं पता है। शेयर करता हूँ। हाँ, तो मैं शेयर हाँ, करता हूँ, एक कर्सिना स्टेट में, मैं एक पुंतुआ स्टेट में एक यूनिट में जनरल मैनेजर के हिसाब से काम किया था। तो उधर मैंने देखा जे इतना वो क्या बोलता है, ब्राइब देने का मतलब वो प्रथा चालू था। मेरे पहले जो जीएम था वो उससे चलता था, मतलब कितना जीएम से चलता था। लेकिन मैं जाके मेरे को ऐसा लगा जे मैं तो अपना एक कंपनी का रिप्रेजेंटेटिव हूँ, तो मैं क्यों ऐसा करूँ। तो ये मेरे को बहुत पीड़ा देता था। और इवन मैंने ये पीड़ा अपने भरत भाई से भी शेयर किया था जी, मेरे को बहुत पीड़ा लगता है जे मैं ऐसा खुल्ला कैसे ब्राइड दूं। और वो ब्राइड को कि व्हाइट में कन्वर्ट कर देते थे। उधर एक शब्द यूज करते थे, पीआर, पर्सनल रिलेशनशिप, पब्लिक रिलेशन, ऐसा कुछ उन लोगों ने टर्म ये। हाँ, तो वो मतलब ये ऑडिट में भी पास होता था। ये तज्जुब की बात है, ऑडिट में भी पास होता था। तो अभी जो मैंने डिप्लोमेसी की बात किया ना, अपना डिप्लोमेसी उतना हद तक नहीं गया था किसी को मार के किसी करने के। हमारा डिप्लोमेसी ऐसा था जो दो पक्ष आया एक, तो दो पक्ष को कैसे राजी करे, तो वो था। मतलब डिसीजन हम खुद को ले, दोनों को बीच में लटकते रहे, तो हमारा डिसीजन से आगे कंपनी बढ़े। तो वो भी एक, मैं उसको ये नहीं करता, समर्थन नहीं करता हूँ, लेकिन उसके भी वो भी एक मेरा दोस्त था। मैं ठीक उस हिसाब से लिया था। मैंने आपको जो बोला ना, मेरा ट्रिक ये था। तो प्रोफेशनल लाइफ में
तो दोनों साइड में हम रखते थे और डिसीजन हमारा ही चलता था। तो एक करके आगे बढ़ा, 9-10 साल निकाला ऐसा, तो यूनिट का मैंने चलाया। तो लेकिन ये पीड़ा मेरे को बहुत देता था उधर का लाइफ के हिसाब से। मेरे को वो भी करना ही पड़ा, मेरे को ब्राइब भी देना पड़ा, जो अभी मेरे को लगता था जे ये ब्राइब देने का भी एक गुनाह किया हुआ है, क्योंकि कंपनी के हिसाब से तो मैं रिप्रेजेंटेटिव हूँ, कंपनी का मैं पूरा मतलब जो भी है उसके एसेट का मैं जिम्मेदार हूँ ना, उस हिसाब से मालिक तो उस हिसाब से मैं हूँ उधर का। तो ये मेरे को बहुत पीड़ा दिया, तो मेरे को एक बहुत खराब लगा। मैं भारत भाई से भी शेयर किया था, भारत भाई भी मेरे को समझाया, but they you cannot change overnight the system, we have to be part of the system। ऐसा करके मैं भी उसमें बह गया। बरोबर, कोई वादा नहीं है, पर हमारा दादाजी क्या बोलते हैं कि हमारा भाव को परिवर्तन होना चाहिए। भाई ये करना हुआ, जो भी हुआ पीछे हो गया, पास्ट है, पास्ट को चौकड़ी मारो, पर उसमें से सीखने का कि भाई हमारे को दादा, हमारा भी लास्ट बर्थ में कहीं ना कहीं इस चीज का सिग्नेचर होता है तो हमारे भाग में आता है। अभी एक कमिश्नर था बड़ौदा में, मैं उसका एग्जाम्पल देता हूँ, वो दादाजी उनके ऊपर बहुत राजी रहते थे, बहुत खुश रहते थे, पर कभी 1 रुपए की उन्होंने वो ब्राइब नहीं लिया लाइफ में, 1 रुपए का भी ब्राइब नहीं लिया, तो भी उनका घर बार बहुत अच्छा चलता था। उनको एक बेटी था, उनका बेटा था, वो चाहते तो लाखों करोड़ों रुपया ले सकते थे। पर दादा को क्या बोलते थे कि भाई अभी वो गया भव में उन्होंने भाव नहीं किया, और अगर इस भाव में बोलेगे, उनका वाइफ बोले सब लोग तो लेते, हमारे बच्चों को कितना तकलीफ होती है पढ़ने में, तो ये आप क्यों नहीं लेते हो, हमारे को उनको तकलीफ कितना होता है, हमारा जीवन में कितना होता है। तो उसके ऊपर दादा ने साइंस खुला किया। बोलो कि भाई घर में बहुत प्रॉब्लम होता हो, कुछ भी नहीं होता हो, तो दादा ने बोला सबसे पहले एक समझो बात को कि आपको जो सैलरी मिलती है उससे कितना घर में खुटता है। तो बोला दादा मेरे को सैलरी 25,000 मिलती है, पर मेरे को घर में क्या 5,000 की खोट पड़ती है, बरोबर, तो 5,000 की तकलीफ पड़ती है। मेरी वाइफ तो मुझे बहुत बोलती है, पर मैं नहीं लेता हूँ दादा, मेरे को बिल्कुल अच्छा नहीं लगता है। तो दादा ने क्या बोला, ऐसा कोई जिद करने की जरूरत नहीं है, तुम्हारा का पहला पूरा भाव क्या है कि मुझे नीति करनी है, मुझे जीवन में नीति से चलने का है। तुमने पहला ये भाव कर दिया, पर ना छूट के घर का ये समाधान करने के लिए अगर 5,000 का जो भी कोई पहला बंदा आपको ब्राइब देता है कि मेरा काम करो, क्योंकि आप किसका गलत तो नहीं करते हो, पर वो सामने से खुश होकर साहब मेरे ये 5,000 आपको मैं ऐसा खुशी से देता हूँ आपके बच्चों के लिए, तो 5,000 ले लेने का, घर में वो डाल देने का, आपका 30,000 में खर्चा पूरा हो गया। तो अनीति किया, बाहर के लोग तो बोलेंगे ने ब्राइब लिया तो अनीति किया, तो दादा ने क्या साइंस खुला किया, अनीति भी नियम से करो। 5,000 के बाद कोई 5 लाख रुपया भी लेके आए तो मत लेना, क्योंकि आपको 5,000 की जरूरत है, तो अनीति भी नियम से करो, तो आपको मोक्ष में जाने के लिए कोई नहीं रोक सकता, क्योंकि ज्ञानी पुरुष ने बोल दिया। ऐसा भाव करने का कि दादा भगवान मेरे को अभी ये चीज अच्छी नहीं लगती, हमको ये ब्राइब लेने का देने का ये मेरे को बिल्कुल नहीं है, अभी मेरा सिग्नेचर बिल्कुल नहीं है, गए भाव में जो मैं ये लेके आया, तो अभी मेरे को क्षमा कर दो दादा भगवान, मैंने जाने अनजाने में जो भी ऐसा काम किया, भले कंपनी के लिए किया, पर मेरे भाग में आया तो मेरी सिग्नेचर होगी ना, नहीं तो आपके भाग में नहीं आता। किसी के भाग में तो 1 रुपए का भी ब्राइबरी लेने का नहीं देने का आता है, क्योंकि उसका सिग्नेचर गए भाव का ऐसा होता है कि मुझे ये करना ही नहीं है, मुझे नीति से ही चलने का है। पर ना छूट के आता हो और अपने को घर में कोई तकलीफ पड़ता हो, तो दादा ने बोला अनीति भी नियम से करना, ऐसा करके दादा ने हमको पास कर दिया। मेरा केस में थोड़ा सा डिफरेंस है, मेरे को ब्राइब लेने का नहीं था, ब्राइब देने का वो मेरे को मेरे को कंपनी का पैसा मेरे को काम निकालने के लिए मेरे को देना पड़ता था, क्योंकि वो एक प्रथा के हिसाब से चालू था। वो आपको शायद नाइजीरिया का इसमें कोई लेकिन वो आपका इसमें कोई दोष नहीं है। लेकिन दादा की ज्ञान मिलने के बाद वो भी मेरे के लिए मेरे को दोषी, मतलब खुद को दोषी समझता था और मेरे को खेद होता था। तो मेरे को ब्राइब देना पड़ते हैं, ब्राइब देना पड़ता है, क्या लेके आया ये सब देना पड़ता है। पर वो क्या है, दादा क्या बोलते हैं, इसके लिए भी दादा ने एक साइंस खुला किया। दादा ने एक चीज तो है कि हम बिजनेसमैन थे ना, हमारा भी बहुत बड़ा बिजनेस चलता था, तो हम लोगों को भी रोज कुछ ना कुछ प्रश्न होता था कि दादा ये ऐसा कैसा हो गया। अभी
अभी हमको ये ऐसा ब्राइब नहीं देना चाहिए, ऐसा हमको नहीं, ना हमको लेना चाहिए ना किसी को देना चाहिए, हमारा ऐसा नियम हो गया। तो देना पड़े तो भी हमको गुस्सा है कि साला ये क्या है, हम किसी को ब्राइबरी लेते नहीं है, हमको देना क्यों पड़ेगा। तो दादा बोले, वो गुजराती में एक सेंटेंस बोला दादा ने, बहुत अच्छा सेंटेंस बोला, वो मैं एंड में बताता हूँ। पहले क्या बोले कि भाई मेरा एक हमारा सब कंस्ट्रक्शन का लाइन चलता था, एक तरफ हमारे पिताजी का एक साइड में कंस्ट्रक्शन का काम चलता था, दूसरी साइड में दादा भगवान का कंस्ट्रक्शन का काम चलता था, दोनों को अलग अलग कॉन्ट्रैक्ट मिलते थे। तो पिताजी को ऐसा प्रश्न हुआ कि वहां पर क्या होता, कंस्ट्रक्शन का जो भी काम पूरा होता था ना, तो पूरा बिल बना के हमको एग्जीक्यूटिव इंजीनियर को देना पड़ता था। वो एग्जीक्यूटिव इंजीनियर पूरा उसको स्टडी करेगा कि भाई इन्होंने ऐसा ऐसा कंस्ट्रक्शन का काम किया है, ये 5 लाख रुपए का बिल है और इन्होंने ये कंस्ट्रक्शन बरोबर पूरा किया है, सब ये किया है। उसके बाद वो साइन करता था, और जब वो कंस्ट्रक्शन के बिल के ऊपर साइन करे ना, हाँ, तो हमको 2 मिनट में वो 5 लाख रुपया मिल जाता था। अगर वो साइन नहीं करे या किसी भी कारण से कोई क्वेरी निकाल दे तो हमारा पैसा अटक जाता था। तो उधर एक क्वेश्चन होता था कि जब तक आप इनको 5,000 रुपया नहीं देगा तब तक वो आपका बिल पास नहीं करेगा। अभी वो पिताजी के लिए बहुत क्वेश्चन होता, वो भी बहुत प्रिंसिपल वाले आदमी थे, उनको बहुत गुस्सा आता था कि जब मैंने 100% प्योरिटी से काम किया है, मैंने कोई भी प्रकार की सीमेंट की या किसी भी कंस्ट्रक्शन में चोरी नहीं की है, तो मैं वो पैसा 5,000 उस ऑफिसर को दूं क्यों। बराबर अभी दादा बोलते, हाँ, अभी दादा बोलते कि वो जो मैं सेंटेंस बताया कि जे पानी मग चढ़े थे चढ़ाओ। अभी मैं आपको हिंदी में समझाता हूँ, वो हमारे गुजराती में बहुत अच्छा समझ गया। गुजराती पूरा आता है मेरे को, खाली बोलना तो नहीं आता। अभी आपका उधर 5 लाख रुपए का बिल अटक गया। बहुत अच्छा दादा ने हमारे पिताजी को एक्सप्लेन किया, 5 लाख रुपए का बिल अटक गया। अभी आप जिद करते हो कि मैं उसको 5,000 क्यों दूं, आप जिद करते हो कि मैंने 100% प्योर काम किया है, पर इस जिद की वजह से आपका 5 लाख रुपए का बिल पेंडिंग रहेगा, तो आप मजदूर लोगों को कितना दुखी करेगा। आपको घर में वाइफ को पैसा नहीं देगा तो 8 बच्चों को पालन कैसा करेगी। वो 5 लाख रुपए के लिए 5,000 दे के जे पानी मग चढ़े चढ़ाओ। बराबर। एक्चुअली क्यों बैठ गए हो कि मैं उसको रिश्वत नहीं दूंगा, मैं उसको ऐसा नहीं करूंगा। ये तो जैसे आपने नहीं बोला कि भाई ये काल के अनुलक्षी ये सब करना पड़ता है, इसलिए दादा ने ऐसा अक्रम विज्ञान खुला किया कि जिसकी वजह से हर घड़ी हर सेकंड आपको समाधान मिले, कहीं भी आप अटक नहीं सकते हो। नहीं तो बोलेगी मैं रिश्वत नहीं देता ही नहीं हूँ दादा, मैं कुछ भी हो जाए। अरे भाई रिश्वत दो, 5 लाख रुपए का बिल क्लियर करो, अपने बच्चों को खाना खिलाओ और मजदूरों को भी पैसा दो। राइट गाड़ी चालू रहना चाहिए। गाड़ी चालू रहना चाहिए। ये क्या जिद में पड़े हो कि मैं रिश्वत नहीं देता हूँ। अभी ये टाइम ऐसा है, टाइम उसको भी, जो तुम्हारा चीफ एग्जीक्यूटिव है उसको भी बेचारे को घर चलाने का है, उसको भी बच्चों को फीस देनी है, दे दो 5,000 रुपया, क्या फर्क पड़ेगा, उसका भी घर बार चलेगा। तो वही फर्स्ट टाइम मैंने देखा ब्राइब भी उधर ऑफिशियल है, ऐसा है कि ऑडिट में भी पास हो जाता था, ऑफिस में भी ऑडिट में भी पास हो जाता था। तो मेरे को ताज्जुब लगा, लेकिन मेरे को वो आप बोला ना प्रिंसिपल, वो मेरे एक भूत चढ़ा हुआ था। तो जो भरत भूत चढ़ा, भूत चढ़ा था, तो मैं भरत फिर हमारे पिताजी ने वो रातों रात उनका बिल पास होना शुरू हो गया। मैं बोला ये दादा भगवान ने खुला किया, नहीं तो आखिर जिंदगी है ना सबको दुखी होना पड़ता। मैं रिश्वत नहीं लेता हूँ, नहीं रिश्वत देता हूँ। अरे पर नहीं दोगे, वो ऑफिसर जिद्दी है, उल्टा वो ऐसा कुछ बाधा निकालेगा कि आपका 5 लाख रुपए का बिल 10 साल तक भी नहीं निकलेगा। और अगर आपने और ऑफिसर लोगों का दिमाग सटक जाए और उसको कुछ ऐसा हो जाए ना, तो ऐसा क्वेरी डाल देवे कि आपका बिल ही पास नहीं हो, आप क्या करोगे। राइट। अरे दे दो, 5,000 रुपए में काम होता है, सबका भला करो। ऐसा दादा ने खुला किया, तब पिताजी को बात समझ में आई कि ये दादा भगवान ने कैसा वो समाधान कर दिया। नहीं तो मैं जिद पे चढ़ा हुआ था, मैं 1 रुपया नहीं दूंगा किसी को। राइट मेरा भी ऐसा ही भूत था, उतर गया। अच्छा जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद महात्मा, जय सच्चिदानंद। એમને કઈ પ્રશ્ન છે ત્યાં? હા ચોક્કસ, નીરુબેન બોલો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને.
કેશવાનંદજી, હું એક બુક વાંચતી હતી ને, તો એમાં લખ્યું હતું કે આયુષ્ય કર્મ આપણું કેવી રીતે ઓછું થઈ જાય, કે આપણે શ્વાસોશ્વાસ જ્યાં વધારે વપરાઈ જાય છે ને ત્યાં આગળ આયુષ્ય કર્મ ઓછું થઈ જાય. તો એમાં હતું કે ક્રોધથી ને આયુષ્ય કર્મ ઓછું થાય, એ તો સમજમાં આવે છે. પણ આ બીજું એમાં હતું કે લોભ અને કપટ, એનાથી પણ આયુષ્ય કર્મ ઓછું થાય. તો એ આમ સમજણમાં આવતું નથી કે લોભ અને કપટથી કેવી રીતે આયુષ્ય કર્મ ઓછું થાય. એ જરા સમજાવો ને પ્લીઝ. હા. હવે આ ક્રોધથી શું છે, આ બધા વસ્તુમાં શું થાય છે, બહુ બધી જીવાતની દાદા કે છે કે પેલું એ થઈ જાય, બહુ જીવાત મરી જાય, ક્રોધમાં જીવાત મરી જાય, લોભમાં બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર આમાં જતું રહે તો એમાં જીવાત મરે. પછી દાદા કે વિષયોમાં બી જીવાત બહુ મરી જાય. તો આવા જે બધા સ્ટેપ્સ દાદાએ બતાવ્યા છે, તો એમાં જ બધું આયુષ્કર્મની બહુ લોચા પડી જાય અને ઓછું થતું જાય. કારણ કે જે જગ્યાએ જીવાત મરે ને તે વખતે આ બધું જોખમદારી આવે છે, બીજું કોઈ નથી. પણ હવે આમાં આપણે આપણી બધી વસ્તુ ખબર પડી ગઈ કે આ બધી જગ્યાએ આવું બધું થાય છે, તો આપણે સાવચેત રહેવાનું, આપણે એ બધીમાંથી મુક્તિ કરી લેવાની. આપણે જો કે આયુષ્કર્મ આપણા હાથમાં હોતા નથી, પણ એટલું આપણે સાવધાની રાખીએ તો આવી જગ્યાએ એવું થાય છે તો આપણે અલર્ટ રહીએ, તો આપણું આયુષ્કર્મ જેટલું રહે એટલું આપણે વધારે દાદાની ભક્તિ કરી શકીશું, પોતાના સ્વમાં રહી શકીશું, અને આપણું સ્વાસ્થ્ય બી સારું રહેતું જશે. તો આ આપણે દાદાએ એટલા માટે ખુલ્લું કર્યું કે આવા બધી જોખમદારી છે, આવી બધી જોખમદારીમાં આપણે સાવચેત રહીએ તો આપણું આયુષ્કર્મ સારું રહે અને એમાં બધું આયુષ્કર્મ ઓછું ના થાય. બાકી તો આવી જગ્યાએ બધું શ્વાસોશ્વાસ બહુ વધારે વપરાય. જે વખતે આ બધા દોષો થાય ને તે વખતે બધું શ્વાસોશ્વાસ બહુ વધારે વપરાઈ જાય અને જીવાત બહુ મરી જાય. તો એના લીધે આપણે આ બધું સેટબેક આવે. પણ આપણે હવે જ્ઞાનીઓને, દાદા ભગવાનને જેને સાયન્સ પ્રાપ્ત કરી છે તેને આવું બધું થતું નથી. હવે મારા ખ્યાલમાં જે કઈ બી દાદા કે છે ને કે અમને આ જ્ઞાન મળી ગયો તો હવે અમારે ક્રોધ બી રહેતું નથી. ખાલી સફોકેશન જેવું થયા કરે કે ભાઈ આવું બધું થઈ રહ્યું છે, આવું બોલાઈ જાય. પણ હવે આપણે બધા મહાત્મા બધા હવે સેફ સાઈડમાં છે, સેફ સાઈડ ઝોનમાં છે. જો આપણે જોખમદારી ના કરીએ તો આપણે સેફ સાઈડ ઝોનમાં છે, કારણ કે હવે આપણા બધાના ભાવ બદલાઈ ગયા છે, આપણો બધું હેતુ બદલાઈ ગયો છે અને આપણે આવા બધા હવે આજકાલની તારીખમાં દોષો થતા નથી મહાત્માઓ પાસેથી. બરોબર. હા, જય સચિદ, જય સચિદ. જય સચ્ચિદાનંદ. રુજુતાબેન છે ત્યાં? રુજુતાબેન, એમને સાથે વાત થઈ હતી કે એમનું એક પદ આપણે એવરી સત્સંગમાં લેશું છે. હા. રુજુતાબેન સરસ પદ લખે છે. તો હા, બહુ સરસ લખે છે. તમે ઓકે છો ને ટાઈમ માટે? હા, મારી માટે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. લાસ્ટ ટાઈમ એમણે બહુ સરસ પદ બોલ્યું. એ સરસ પદ લખે છે, બહુ સરસ. હા, ગોડ ગિફ્ટ હોય છે. હા, તો કીધું કે આપણે એવરી સત્સંગમાં આપણે એમનો લાભ લેશું, એટલે આપણને મળે જાણવા. ના, બહુ સરસ, બહુ સરસ. મારાથી બી એક પદ લખાઈ ગયું હતું, બહુ સરસ. પણ હવે એ દાદા તે વખતે આવીને કેવી રીતે આ બધી અંદર પ્રેરણા આપે છે, અને પ્રેરણા આપ્યા પછી એની મેળે જે શબ્દો નીકળે છે અમને અજાયબી લાગે. કારણ કે ઘણી વખતે શું થાય, જે તમારી અંદર ભાવ હોય ને એ બધા બહાર પ્રગટ થઈ જાય. તો રુજુતાબેન પાસેથી બી બહુ સરસ એવું લખાઈ જતું હોય છે, સારું લખે છે બહુ. એકવાર તમારું તો પછી આપણે. મારું તો એમ જ ભક્તિની વસ્તુ હોય. અને આ દાદાના બધા મહાત્મા હતા મુંબઈમાં, તો એમને મને એક દિવસ યાદ આવી ગયા, તો એમને યાદ કર્યા ને તો મને એને યાદમાં જ કશું લખાઈ ગયું. તો એ શું કરતા હતા, દાદાની પાસે હાજર થાય ને તો દાદા જોડે છે ને પેલા આપણે નોર્મલી વાત કરીએ ને તો એ ભક્તિમાં વાત કરતા હતા. તો જયારે આખું સત્સંગ પૂરું થઈ જાય ને તો એ બિચારા એ મહાત્મા બહુ સરળ અને સીધા મહાત્મા હતા. તો એને ખાલી એ રાહ જોતા હતા કે દાદા મને મારી આંખોમાં જુએ ને તો જયારે સત્સંગ પૂરું થાય ને તો દાદા એની આંખોમાં જોઈને કરતા હતા, આમ ખાલી આમ કરતા હતા.
એ બોલો હવે તમારે અંદર બહુ ભરાઈ ગયું છે. તો એને શું છે, રોજ સત્સંગમાં પૂરું થાય ને તો દાદા એમને મિસ્ત્રી બિલ્ડિંગમાં આમ ઈશારો કરે, કારણ કે જ્યાં સુધી દાદા ઈશારો ના કરે ને તો એ બોલતા જ નહોતા. પછી જાણે કઈ વંદના કરતા હતા, એવી સરસ વંદના કરતા હતા ને કે મને યાદ આવે ને તો અમે એટલા ખુશ થતા હતા કે શું ભક્તિ છે મહાત્માઓની. તો પછી દાદાની જોડે કેવી રીતે વાત કરે, દાદા મારી પાસે જુઓ ને દાદા, તમે મારી સાથે કેમ જોતા નથી, આજકાલ તમે સપનામાં બી આવતા નથી, બહુ દિવસ થઈ ગયા છે, દાદા હાજર થાઓ ને દાદા, આમ કરીને બહુ ભક્તિ કરે. તો દાદા બહુ હસતા હતા કે ભાઈ આ જુઓ તો કેવા મહાત્મા છે. બહુ સરસ. તો દરેક ના દાદા એટલે કે દાદા અમારા મહાત્મા તો ચંદાની ચાંદની છે, એ ચાંદની જેવા મહાત્મા છે, અને દરેક મહાત્માની કઈ અલગ અલગ ખૂબીઓ છે, અલગ અલગ વાતો છે. પછી ગમે તેમ કરીને એ દાદાને કેમ કરીને કનેક્ટ કરી લેતા હતા, અને દાદાને કેવો સાંધો બનાવી દેતા હતા કે પછી એમનું સાંધો તૂટતું નહોતું. છેલ્લા ઘડી સુધી દાદાને કેવું કનેક્શન કે દાદા કે ને કે તમે મને બહાર કાઢી મૂકો ને તોય હવે દાદા બહાર નીકળે નહીં, હવે તમે ફસાઈ ગયા. બહુ સરસ. ઓકે રુજુ, તમે? આપણે અત્યારે મારી પાસે જે 2-3 પદ છે અવેલેબલ અહીંયા, એમાંથી આપણે કોઈ એકાદ ગાઈ શકાય, શોર્ટ છે. હા ચોક્કસ. એક આપણે આપતા પુત્ર પૂર્વી પકાનંદજી જ્યારે ફર્સ્ટ પુણ્યતિથિ આપણે ઉજવી હતી, તો એમના વિશે મારે ઘણો બધા વિડીયો એડિટ કરવાના આવ્યા હતા. પછી એ રીતે એમના ઘણા બધા સ્કૂલ પ્રોગ્રામ્સ હતા, એ બધા મેં એડિટ કર્યા, એમાં એમના સત્સંગ સાંભળ્યા, બધા બાળકો સાથેના વ્યવહાર જોયા, બધા બાળકો આલોચના પ્રતિક્રમણ કરે છે તો એ કેવી રીતે આખું વાતાવરણ બને છે ને કેવી રીતે આખું એમનું આખું હૃદય પરિવર્તન થાય છે, એ બધું જોયું. તો એના આધારે મને જે એમનો પરિચય થયો એના ઉપર પછી એક મારે પદ લખાયું હતું, અને એમની આપણે જયારે પુણ્યતિથિ ઉજવી હતી ત્યારે આ પદ ગાવાનું થયું હતું. તો તમે મને હોસ્ટ બનાવશો તો હું સ્ક્રીન પર શેર કરીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાઈ કુળ જ્ઞાન દીપક, દાદાઈ કુળ જ્ઞાન દીપક, પર કલ્યાણી ભેદ, કલ્યાણી ભેદ, હરતી ફરતી સુખની દુકાન, હરતી ફરતી સુખની દુકાન, આપ્ત પુરુષની અણમોલ દેન, આપ્ત પુરુષની અણમોલ દેન, દાદાઈ કુળ જ્ઞાન દીપક, દાદાઈ કુળ જ્ઞાન દીપક, હાસ્ય મુખ પર દિવ્યતા, હાસ્ય મુખ પર અને દિવ્યતા, કેવળ પ્રેમની સજીવન મૂર્તિ, કેવળ પ્રેમની સજીવન મૂર્તિ, એને જેને સ્પર્શ્યા તેની, જેને તળહળ થઈ ગઈ આત્મ જ્યોતિ, તળહળ થઈ અભયદાન એવું બાળકોને, ભૂલો કહેતા ના ખચકાય, પ્રકૃતિ સ્વભાવે જાય ભૂલીને, સમો શરણ જેવું વર્તાય, અક્ષર દે દાદાનો, અક્ષર દેહ દાદાનો, લેખોમાં કરાવ્યો સાક્ષાત્કાર, લેખોમાં કરાવ્યો સાક્ષાત્કાર, વ્યક્તિ નહીં પણ વિજ્ઞાન રૂપે, વ્યક્તિ નહીં વિજ્ઞાન રૂપે,
અમારું જ અહીં ઓળખાય. મારું જ અહીં ઓળખાય. એવી અમર જ્યોત વિતરાગી, એવી અમર જ્યોત વિતરાગી. ત્રિકાળે ના બુઝાય. કાળે બુઝાય. અજન્મ અમર પદ ધારક, અજન્મ અમર પદ ધારક. દીવડો શું ક્યારે ઓલવાય. દીવડો શું ક્યારે ઓલવાય. સર્વ મંગલ સંસ્થાન ક્ષેત્રે, સંસ્થાન ક્ષેત્રે. પરમાણુ કેવા ઉત્કૃષ્ટ, પરમાણુ કેવા ઉત્કૃષ્ટ. સૂક્ષ્મ હાજરી દાદાઈ દીપકની, સૂક્ષ્મ હાજરી દાદાઈ દીપકની. મહોત્સવે વરતાય. મહોત્સવે વર્તાય ચુ. દાદાઈ કુળ જ્ઞાન દીપક, દાદાઈ કુળ જ્ઞાન દીપક. બહુ સરસ, બહુ સરસ. બહુ સુંદર સુંદર પદ બનાવ્યું છે. કુળદીપકભાઈ તો બહુ સુંદર, બહુ સરસ. હા, હા આપણે ત્રિમંત્ર બોલાવીશું. હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्व पावपणासनो, સવ પાવપણાસનો, मंगलाणं च सव्वेसिं, મંગલાણમ ચ સવ્વેસિમ, परमं हवै मंगलम्. પડમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ જય સર્વે સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય जय સમન્વય, सच्चिदानंद, રુચિતાબેન, કૃપા, जय सच्चिदानंद, સચ્ચિદાનંદ, નાનંદભાઈ જોશી, જય સચ્ચિદાનંદ, નીરુબેન, जय सच्चिदानंद, પૂર્ણિમાબેન, જય સચ્ચિદાનંદ, કંઈ પણ સદી जय મીનાક્ષીબેન, सच्चिदानंद.